चलो बाળકો, तो इधर उधर की बातें हो चुकी है, आते हैं सब्जेक्ट पे और चालू करते हैं लेके प्रभु का नाम। चलो क्वेश्चन नंबर 32। 5 संख्यानी આજથી સ્ટાઇલ બદલે છે। 5 સંખ્યાની સરેરાશ 50 છે, એક નવી સંખ્યા ઉમેરતા સરેરાશ 60 થાય છે, તો નવી સંખ્યા શોધો। સૌથી પહેલા કાયદેસર ગણિત ગણીએ। 5 સંખ્યા છે ને એની સરેરાશ કેટલી છે? 50। એક નવી સંખ્યા ઉમેરી, 5 હતી ને એક નવી ઉમેરી એટલે કેટલી થઈ? 6, અને સરેરાશ કેટલી થઈ? 60। તો આ ટોટલ કેટલો થાય? 360, બરાબર ને? આ ટોટલ કેટલો થાય? 250, અને જવાબ શું આવે? 110। આ કાયદેસર ગણિત થયું। હવે સામાન્ય બુદ્ધિથી વાપરીએ તો કે જે નવી સંખ્યા આવશે એ આ 50 ને શું કરી દેશે? 60, એટલે બધાને 10 10 10 10 આપશે। હા ને, બધા રેકોર્ડિંગ ચાલુ છે, બધાને 10 10 10 10 આપશે। તો આ 5 જણને 10 10 આપવું પડશે, એટલે 50 નું દાન કરશે અને 60 નવા જેટલું પોતાની પાસે રાખશે, તો કેટલા થાય? 110। આ સૌથી બેસ્ટ છે, આ મેથડ સૌથી બેસ્ટ છે, ભલે તમને ગમે ન ગમે। આ તમને મજા આવી હશે અત્યારે, કેમ કે આંકડાઓ ઈઝી હતા। જો આંકડાઓ થોડા ચિત્ર વિચિત્ર હોત તો અહીંયા કેલ્ક્યુલેશન પાર્ટ વધી જાય। હું પેલી મેથડ ફરીથી કરું છું, પછી ત્રીજી મેથડની વાત કરું છું। હું તમને એમ કહું છું કે 5 સંખ્યા છે, I 50 છે, I 50 છે, હરખું સમજી લેજો, એટલે પછી આગળ તમે કહેશો એ પ્રમાણે આપણે બધા ક્વેશ્ચન કરશું। I 50 છે, બધા 50 50 છે, આ બધા 50 50 છે। હવે તમે આમાં છે ને બધાને કેટલા કરવાના છે? 60, એટલે આ બધાને છઠ્ઠી સંખ્યા આપણે જે નવી છે ને એ 50 છે એમ માની લો ને, અથવા તો એને ખાલી રાખો। ચલો છઠ્ઠી સંખ્યા ખાલી રાખો। હવે આ બધા 50 50 વાળા છે એને કેટલા કરવા છે? 60, એટલે આને 10 આપશો, આને 10 આપશો, આને 10 આપશો, આને 10 આપશો, આને 10, આ બધાને 10 10 આપશો। કોણ આપશે? તો કે આ નવી સંખ્યા, એટલે આ બધા થઈ કેટલા જશે? 60 60 60 થશે કે નહીં? થશે ને? તો આ 60 તો થશે જ ને, તો જ બધા હરખા થયા। તો આ 60 થશે, બીજા 10 10 10 10 એને બધાને આપ્યા, તો ઓરિજિનલી આ કેટલા હતા? 60, અને 10 10 નું 5 વાર દાન એટલે 50 નું દાન, તો ઓરિજિનલી આ કેટલી હતી? 110 થઈ ગયું। અને માનો કે કાંઈ નથી કરવું, ગમે ત્યારે કોક આવે કોક જાય, તો એના માટે મેં આ જ વસ્તુને બીજી રીતે ડેવલપ કરી છે, જોજો હો। 5 સંખ્યા છે, સરેરાશ કેટલી છે? 50। એક નવી સંખ્યા આવી એટલે કેટલી થઈ? 6, તો સરેરાશ શું થઈ? 60 થઈ ને? તો 60 નહીં લખવાની, 50 વત્તા 10 લખવાની। આ જે આંકડો હોય ને એનાથી ઘટી હોત, માનો કે 45 થઈ હોત, તો 50 - 5 લખત। ખબર પડી? શોધવાનું શું છે? નવી સંખ્યા। નવી સંખ્યા કેટલી? 1 ને? તો આ શોધો। આવું લખતા ફાવે? આમાં કોઈ જાતનું મગજ વાપરવાનું નથી। આ છે ને સીધે સીધી સરકારી મેથડ છે, બકુલભાઈની સરકારી મેથડ, બરાબર છે? હવે તમારે ધ્યાનમાં શું રાખવાનું? તો કે સૌથી પહેલો આંકડો, આ 3 છે ને, એમાં આ પહેલો આંકડો જો મોટો હોય તો આ નિશાની ઉલટી થાય। જો આ આંકડો મોટો ના હોય, મોટો હોય કે મોટો ના હોય એટલું જ વિચારવાનું। મોટો ના હોય તો આ નિશાની એમનેમ રહેશે। થઈ ગયું? આ મેથડનું નામ છે સરાસરીની ખરાખરી। ખરાખરી છે, એ ગમે એટલી છટપટાય સરાસરી, આપણે જવાબો થઈ જશે। ડન છે? તો હવે શું થાય? તો કે અહીંથી ચાલુ થાય 50 પ્લસ, આ મોટો નથી ને, પિતાજીથી શરૂઆત થાય તો નિશાની બદલે, પિતાજીથી શરૂઆત ના થાય તો નિશાની ના બદલે। તો આ પ્લસ છે તો પ્લસ, પછી કેટલા છે? 10 ગુણ્યા, શું કરવાનું? ગુણ્યા કેટલા? 6, અને પછી આ 2 ની નીચે ભાગ્યા આવડો આ આંકડો 1, હિસાબ કરો શું આવશે? 110। એટલે સમજાણું? આ સમજાણું? યુટ્યુબ ઉપર આ મેથડ મેં શીખવાડેલી છે। ટૂંકમાં મેં તમને 3 રીતે કરાવ્યું। પહેલી રીતે તો દાખલો કાયદેસર આપણે ગણ્યો, બરાબર છે? બીજી રીતે મેં સમજાવીને કર્યો, એ તમને સમજાણું હોય તો એ રીતે કરી શકો છો, નહીં તો ત્રીજી રીતે। આમાં કઈ સમજવાનું જ છે ને, યાદ જ રાખવાનું છે। શું યાદ રાખવાનું? તો કે જેમ કીધું એમ પહેલા લખી નાખો। હમણાં બીજો ત્રીજો ચોથો બધા કરીશ એટલે તમને ગોખાઈ જશે। લખી નાખવાનું, પિતાજીથી શરૂઆત થાય તો આ નિશાની ઉલટી કરવાની, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ। બાકી આ રીતે પહેલા 50 લખ્યા,
પછી આ પ્લસ કેટલા કર્યા 10, એનો આનો ગુણાકાર 6 હારે અને ભાગ્યા 1 થઈ ગયું. ચલો બીજો કરીએ, પેલા મેથડ જ કરીએ. 5 બાળક છે, એની સરેરાશ કેટલી છે 24. એક નવું બાળક આવ્યું એટલે 6 થયા, સરેરાશ કેટલી થઈ 22, એટલે 24 - 2. તો નવા બાળકની ઉંમર કેટલી થઈ ગયું. હવે ચાલુ ક્યાંથી થશે 24. તમે સીધું અહીંયા લખી શકો, ગુણ્યા કેટલા આવે 6 અને ભાગ્યા કેટલા 1. 24 માંથી 12 જાય તો સોરી 24 માંથી 12 જાય ને તો કેટલા આવે 12. લો થઈ ગયું. હવે સમજાઈ ગયું? સમજાવવાનું નથી, સોરી ગોખાઈ ગયું. હવે પેલી જે મેથડ રહી સમજીને કરવા વાળી, એ મેથડમાં તકલીફો પડશે. લેવલ સારું હોય તો સલાહ આપું, બાકી આને ગોખી નાખો. હવે એ મેથડ કરવી હોય તો 5 બાળક છે એની સરેરાશ કેટલી છે 24. આવું લખવાનું ન હોય, તમને સમજવા માટે લખું છું. હવે એક નવું બાળક આવ્યું તો આ બધાની સરેરાશ કેટલી થઈ 22, એટલે -2 -2 થાય. અને બાળક પાસે આ કેટલા થયા 22 ને, તો બાળક એ 22, એમાંથી આ બધા પાસેથી દાન લીધું, કેટલું લીધું 10, 10 માઇનસ થાય તો જવાબ શું આવે 12. અહીંયા પ્લસ માઇનસ ની ખબર તમને પડવી જોઈએ કે સરેરાશ 24 હતી, હવે સરેરાશ કેટલી થઈ 22, તો અહીંયા પેલા 24 લખી નાખવાના, કરવાના છે 22, તો 24 માંથી 2 જાય તો જ 22 આવે ને. થઈ ગયું નહીં? આમાં તકલીફ પડશે થોડીક. ફરીથી આ સમજાવવાની ટ્રાય કરું છું કે 5 છોકરા છે 24 વાળા, એક નવો છોકરો આવે છે, એ બધાય પાસેથી 2 લેશે અને પછી 22 થશે. ખબર પડી? બધાય પાસેથી 2 લીધા પછી, બધાય પાસેથી એટલે કેટલા પાસેથી 5 જણ પાસેથી 2 લીધા એટલે કે 10 લીધા. 10 લીધા પછી 22 થયો તો ઓરિજિનલી કેટલો હોય 12. ડન છે? દરેક પ્રશ્નમાં હું આ રીતે બોલતો જઈશ, લખીશ નહીં કાંઈ. સમજાય તો ઠીક છે, નહીતર આ રીતે આપણે કરશું. ડન છે? આગળ જઈએ. 36 વિદ્યાર્થી, અનંત જોજે ભાઈ, 36 વિદ્યાર્થી કેટલી છે 14. શિક્ષક આવ્યો, કેટલા શિક્ષક આવ્યા 1, એટલે 37 થયા. સરેરાશ કેટલી વધી 1 વધી, એટલે 14 + 1 આવું લખાય. તો એક શિક્ષકની ઉંમર શોધો, આવું થાય. તો અહીંયા જે એકડો લખ્યો ને એની હારે જ આ સંખ્યા ગુણી નાખો 37 અને ભાગ્યા કેટલા કરો 1. થઈ ગયું? તો આ હિસાબ કરો તો 14 અને 37 કેટલા થાય 51. તો જવાબ આવશે 51, ઓપ્શન સી. થઈ ગયું? હવે આપણે સમજીને કરીએ કે ક્લાસમાં 36 જણા બેઠા છે, 14 ના છે, 36 વાળાને કેટલા કરવાના છે 14 છે ને, એને એક એક આપવાનો છે. અને આપ્યા પછી આપણી સરેરાશ કેટલી થવી જોઈએ 15. 36 જણને એક એક આપ્યા પછી તમારી પાસે નવી સરેરાશ વધવી જોઈએ. જૂનું ભૂલી જાઓ, હું આવ્યો એ પેલા જે હતું એ ભૂલી જાઓ. હું આવ્યા પછી તમે અત્યારે બધા 14 ના હતા, હું આવ્યા પછી કેટલા ના થયા 15 ના, તો હું 15 નો થઈશ. તમને બધાઈને એક એક આપ્યા પછી હું 15 નો થઈશ. તમે 36 જણા છો, બધાઈને એક એક એટલે 36 તમને આપીશ, છતાં મારી પાસે 15 રહેશે. એટલે થઈ જશું ને બધા હરખા. તો પેલા હું કેટલો હતો 51. આ મોઢે થયું. મોઢે નથી ફાવતું કેમ કે તકલીફ પડશે થોડી. ચિંતા ના કરો, એનો જ આ રસ્તો મેં કાઢ્યો છે, બેસ્ટ મેથડ છે. કંઈ પણ હશે આમાં હજી તકલીફો બાકી છે, આવશે જાશે. આ તો આવે છે ને એટલે તમને મજા આવે, જાશે ને ત્યારે તમને તકલીફ પડશે. ઘણીવાર લઈને જશે, ઘણીવાર દઈને જશે. એ લે દેમાં તમે ધંધે લાગશો. આમાં ઈ સમસ્યા નહીં આવે. ખાલી આ નિશાની કઈ ઉલટી લખવાની તો કે પિતાજીથી શરૂઆત થાય, તો બાકી કાંઈ નહીં. બેસ્ટ મેથડ છે. માનવજાત ઉપર કરેલો આ એક મારો મોટો ઉપકાર ગણાશે. ચલો, કેટલા વિદ્યાર્થી છે અહીંયા? આ ક્વેશ્ચનમાં ભૂલ છે. કેટલા વિદ્યાર્થી છે તો કીધું જ નથી. હા ને, આનો જવાબ શું છે પાછળ જુઓ છો. શું જવાબ છે ગોવિંદાનો? 25 વર્ષ છે. બરાબર છે. થોડોક સુધારો કરવાનો થાય તો કરી નાખીએ. 15 વર્ષ છે. હવે કેટલી થશે નવી? 15 વર્ષ અને 3 માસ. હા ને, જવાબ તમારે લાવવાનો છે 25. બરાબર ને? તો બધાને કેટલું કેટલું આપશે? 15 વર્ષ અને 3 માસ. કેટલા જણા છે એ ખબર નથી, તો 3 મહિના તમને આપું હું. બરાબર છે? 3 મહિના આપું
તો શિક્ષક 25 ના 15 એટલે કેટલા 10 40 39 વિદ્યાર્થી હોવા જોઈએ. કેટલા હશે 39. ચલો કરશું હવે. હાલો અમિત બરાબર છે કરશું. ચલો કરીએ. કેટલા વિદ્યાર્થી છે 39 વિદ્યાર્થી. સરેરાશ કેટલી છે 15 વર્ષ. હવે શિક્ષક આવ્યો એટલે કેટલા જણા થયા 40. સરેરાશ કેટલી થઈ 15 પ્લસ વધીને કેટલી વધી 3 મહિના. આ વર્ષ છે તો 3 મહિનાને વર્ષમાં લખવું હોય તો 1/4 લખાય. 1/4 એ ન ફાવે તો 0.25 તો ફાવે ને. તમે એમ કહેશો કે સાહેબ 3 મહિના એટલે 0.25 કેમ થયા? 3 માસ છે ને. આને વર્ષમાં કન્વર્ટ કરવું છે તો કેટલાય ભાગવું પડે 12. આ ઉડે તો શું આવે 1/4. હજી આના છેદ ઉડાડો તો 0.25. તો એક શિક્ષકની ઉંમર શોધો. આવો ક્વેશ્ચન થશે. ચોથો ભાગ. હા બરાબર છે આવો થશે. હવે આનો ગુણાકાર કેની હારે થશે 40 હારે થશે ને. આની હારે છેદમાં 1. તો 15 વત્તા કેટલા થશે 10 બરાબર કેટલા થશે 25. તો શિક્ષક હજી નવો લાગ્યો હશે બરાબર છે. વિદ્યા સહાયકમાં હશે 25 વર્ષનો છે એટલે એમ જ હોય ને. તો થઈ ગયું. હવે એમનેમ કરીએ તો શિક્ષક છે 39 જણાને 3 મહિના આપશે અથવા તો 1/4 વર્ષ આપશે. તો આ કેટલું થાય 9 વર્ષ 9 ચોક 36 થાય અને 9 મહિના થાય. આટલું એ આપશે વિદ્યાર્થીઓને. અને પોતે કેટલું રાખશે નવી એવરેજ જેટલું. જૂની એવરેજ 15 છે નવી એવરેજ કેટલી છે 15 વર્ષ ને 3 મહિના. તો ઈ રાખશે 15 વર્ષ અને 3 મહિના. આનો સરવાળો કરો તો આ 24 વર્ષ થાય અને આ કેટલા મહિના થાય 12 મહિના. એટલે ટોટલ કેટલા થાય 25 વર્ષ થાય કે નહીં? તો અહીંયા બાળકો ભૂલ છે પીડીએફમાં સુધારી લેજો બરાબર છે. 39 આવશે. ડન છે. ચાલો આગળ. 40 યુવાન છે એની સરેરાશ ઉંમર 25 વર્ષ છે. નેતાજીની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ 26 થાય છે. આપણે લખશું 40 જણા છે સરેરાશ કેટલી છે 25. નેતાજી આવ્યા એટલે 41 થયા. સરેરાશ કેટલી થાય છે 25 પ્લસ 1. ભાઈ આ સમજાય છે ને. આ સમજાય છે ને. તો નેતાજી એટલે કેટલા 1 એ શોધો. તો અહીંયા શું આવશે ગુણ્યા કેટલા 41 અને આના ભાગ્યા 1. ગોખાઈ ગયું નહીં તો શું જવાબ આવશે 66. ભાઈ ગોખાઈ ગયું. તો હવે થોડોક આપણે સ્ટોક લઈ લઈએ. આ મેથડ બરાબર છે તો હું આને કન્ટિન્યુ કરું. મોઢે સમજાવવાની મેથડ મને થોડીક તમને અઘરી લાગશે. મને તો વાંધો નથી. તુષાર તો આ કન્ટિન્યુ કરું ને. બધા હા પાડે છે તો આને હું કન્ટિન્યુ કરું છું. હજી તો એક જણો આવે સમજી લો. તમારી મેથડ બેસ્ટ છે મારી નથી આપણી છે. હવેથી આપણે બધું હૈયારું જ રાખશું. હો તમારું મારું નહીં રાખીએ બરાબર છે. તમારી એપ્લિકેશન એમ નહીં કહેવાનું આપણી એપ્લિકેશન એમ કહેવાનું. જો ભાવના આવી ગઈ હોય તો હું એમ જ સમજીશ બરાબર છે. તમે નહીં આપણે બરાબર ને. આપણે એ રીતે હાલશું. તો આ રીતે હાલશું. આમાં બીજું હજી શું છે હજી તો એક જણો આવે છે. બબે આવશે જશે બધું આમાં થઈ જશે. ડન છે. ચલો પણ આને યાદ રાખવું પડે. 5 વર્ષ પછી કરો તોય ચાલે બરાબર છે. નિશાની ઉલટી થાય એવો એક દાખલો આવે બેન થોડીક નિરાત રાખો ને. એકવાર આ ફાવટ આવશે તો બધું આવશે હો ને. ચલો આજનો દાડો પૂરો કરવા દો. હવે એક કારખાનામાં કેટલા મજૂર છે 60. એની સરાસરી કેટલી છે 2000. લખ્યું ને. અહીંયા સંખ્યા લખવાની બરાબર ને. અને અહીંયા શું લખવાનું સરેરાશ. પછી શું થયું સુપરવાઇઝરનો પગાર સામેલ કર્યો. કેટલા સુપરવાઇઝરનો 1 એટલે 1 જણો વધ્યો એટલે 61 થયા. તો વેતનમાં કેટલો વધારો થયો 80 રૂપિયાનો વધારો. જો આપણે લખી છે એવું જ એ આપવા માંડો. જોઈ લ્યો તમે. આ કે મારો ઘરનો દાખલો તો છે નહીં પીએસએમ પૂછાયેલો છે. થઈ ગયું ને. તો પ્રશ્ન શું પૂછ્યું છે સુપરવાઇઝરનો એટલે 1 જણનો પગાર કેટલો. તો અહીંયા ગુણ્યા કેટલા આવશે 61 અને ભાગ્યા કેટલા આવશે 1. હા ને. ચલો ધીરે ધીરે તમે બધું શીખી જશો. તો આ કેટલા આવે 2000. આ ગુણાકાર કરશું ને 6880 છે ક્યાંય. હા તો આ તમારો જવાબ. આગળ જઈશું. 20 કર્મચારીનો પગાર 1500 રૂપિયા સરેરાશ છે. તો આ 1500 લખ્યા. મેનેજરનો પગાર ઉમેરો એટલે 21 જણા થયા તો કેટલો પગાર વધ્યો 100. તો 1600 નહીં કરવાના.
આમ લખવાનું. તો મેનેજરનો પગાર કેટલો? ડન છે. તો અહીંયા ગુણ્યા કેટલા આવશે? 21 અને ભાગ્યા આવું લખાય નહીં, હવે ભાગ્યા 1 કરવાના ન હોય તો 1500 અને કેટલા છે? 2100. તો મેનેજરનો પગાર કેટલો હશે? 3600. બરાબર ને? આ 1992 ની વાત છે. હો, ચલો 39 નો થોડોક અલગ ક્વેશ્ચન છે, કરશું. 50 ઓવરની ક્રિકેટ મેચમાં એક ટીમ દ્વારા તેમની ઇનિંગના જુદા જુદા તબક્કાઓ દરમિયાન કરેલા સરેરાશ રન પ્રતિ ઓવર નીચે મુજબ છે. જુઓ ભાઈ, પેલી 10 ઓવરમાં એવરેજ કેટલી હતી? 8. 11 થી 35 ઓવર એટલે 25 ઓવર થઈ ને. 11 થી 35 એટલે કેટલી ઓવર થઈ? 25. એમાં એવરેજ કેટલી છે? 5. અને છેલ્લી 15 ઓવરમાં એવરેજ કેટલી છે? 9. તો આખી એવરેજ કેટલી? આખી ઇનિંગની એટલે કે 50 ઓવરની એવરેજ કેટલી? તો ટોટલ કરવો પડશે. ચલો, કેટલી ઓવર છે? 10. 10 8 80. પછી કેટલી ઓવર છે? સોરી, 25 ઓવર છે ને, અને એવરેજ કેટલી છે? 5. તો આ 25 ઓવરમાં 5 રન કર્યા એટલે 125 થયા. અને છેલ્લી 15 ઓવરમાં એવરેજ કેટલી છે? 9. 15 9 135. છોકરાઓ, હા, તો આ કેટલા રન થયા? 340 રન થયા. ફાઇનલમાં આપણે આટલા કરવાના થતા હતા. આપણે 240 નો ટાર્ગેટ આપ્યો હતો. 340 આપ્યો હોત ને તો કંઈક દિશા જુદી હોત, કે એવું ને એવું જ હોત, ઓલા મારતા હતા જેવા. અને ભાગ્યા કેટલા કરવાના? 50. આ 0 0 જાય. કોઈ પણ સંખ્યાને 5 થી તમે ભાગો તો મેં તમને શીખવાડ્યું છે સંખ્યાને શું કરવાના? ડબલ, અને 1 પોઈન્ટ મૂકવાનો. તો સરેરાશ કેટલી આવે? 6.8. એટલે સમજાણું? ડન છે. હવે ઓલી મેથડથી કરવું છે. આ 3 વાર છે તોય થાય, જેટલું ભેગું હોય એટલું, પણ થોડુંક લાંબુ પડે. આ તમને સમજાઈ ગયું હશે ને, તમે આ રીતે વિચારો છો એટલે મેં દાખલો આ રીતે કર્યો. હવે પેલી મેથડથી કરીએ, કરશું. ચલો, કેટલી ઓવર છે? 10. સરેરાશ કેટલી છે? 8. પછી કેટલી ઓવર છે? 25. સરેરાશ કેટલી છે? 8 - 3. પ્રણવ, 8 - 3. અને પછી કેટલી ઓવર છે? 15. શું સરેરાશ છે? 8 + 1 છે કે નહીં? અને શોધવાની કેટલી છે? 50. હા કે નહીં? જોજો અહીંયા વનિતાબેન, બરાબર છે. હવે ચાલુ અહીંથી થશે. 8 - 3. 3 ને ગુણ્યા કેટલા? 25. અને ભાગ્યા કેટલા? 50. આ હિસાબ થઈ ગયો. હવે આ હિસાબ શું આવે? પ્લસ. હા ને? 1 ગુણ્યા 15 એટલે હા ને? અને ભાગ્યા કેટલા? 50. લો, થઈ ગયું. એલા સમજાણું? અહીંયા આ 2 કટકા હતા તો 2 કટકા નોખા નોખા લખ્યા. કરો હિસાબ. 25 - 75 અને છેદમાં કેટલા છે? 50. આ 15 એકા 15 અને છેદમાં કેટલા છે? 50. તો આમ જ થાય ને. તો 75 માઇનસ છે ને પ્લસ 15 છે, તો આનો હિસાબ કરો તો -60/50 થાય. આ 0 0 જશે. 6 થી ભાગવાના છે તો ડબલ કરીને એક આંકડા પછી પોઈન્ટ. -1.2 આવે. શેમાંથી જાય? 8 માંથી. તો જવાબ શું આવે? 6.8. કાચું પાકું સમજાણું? કાચું પાકું સમજાણું? ચલો, હજી એક વાર કરું, પાકું પાકું કરી દઉં. બરાબર ને? પાકું પાકું કરી દો. ચલો, પેલા કેટલી ઓવર છે? 10. એવરેજ કેટલી છે? 8. પેલું વાક્ય એમને લખવાનું. બીજા વાક્યમાં કેટલી સંખ્યા છે? 25. શું લખવાનું? 8. આંકડો શું લાવવાનો છે? 5. તો -3. ત્રીજું વાક્ય 15. કેટલા રન છે? 9. તો 8 + 1. તો 50 ઓવરની સરેરાશ શોધો. થઈ ગયું? આથી અઘરું નહીં હોય એ કહી દઉં તમને. આટલી ભાંજગળ હશે મેક્સિમમ, આથી વધારે નહીં હોય. ડન છે. તો ચાલુ અહીંથી જ થશે ને. ચલો, 8 -3 ગુણ્યા 25 અને છેદમાં 50. પછી +1 ગુણ્યા કેટલા છે? 15 અને છેદમાં કેટલા? 50. હવે આ હિસાબ કેટલો થાય? -75. આ હિસાબ કેટલો થાય? +15. બેયના છેદમાં આ 50 જ છે ને, તો હળંગ આમ ભેગું થઈ જાય અને છેદમાં કેટલા લખાય? 50. થઈ ગયું. આ હિસાબ કરો. 75 માંથી 15 જાય તો 60 અને નિશાની લાગે મોટાની. હવે રૂપાળું કરો. 8 - 60 છેદમાં 50. જવાબ આવશે 6.8. હવે પાકું થઈ ગયું? સમજાઈ ગયું તો અંગૂઠો ઊંચો કરી દો. 8 જો સમજાઈ ગયું હોય તો હું નથી માનતો કે આગળ તમને કોઈ સમસ્યા આવશે. પાકું ને? બધાને આવડી ગયું છે. ચલો, હવે કરવાનું શું છે? ટેકનિક એકદમ સહી છે.
હવે કરવાનું શું તમારે? તો કે હવે પ્રેક્ટિસ કરવાની. બરાબર ને? શું કરવાનું? પ્રેક્ટિસ. હો ને? કેમ કે પ્રેક્ટિસ વિના કાંઈ નથી થવાનું, સમજી લેજો. મજા આવે છે, બહુ બધા છોકરા કોમેન્ટ કરતા હોય છે. એપ્લિકેશન ઉપર પણ પ્લે સ્ટોરમાં પણ છોકરાઓ કોમેન્ટો કરે છે, સરસ કરે છે. મને વોટ્સએપમાં પણ ઘણા છોકરા પર્સનલી કરતા હોય, સાહેબ કોર્સ લીધો 2 દિવસ થયા, મજા આવે છે, બધું બરાબર છે. પણ સાચી મજા એ છે કે તમે એનો પૂરેપૂરો લાભ લ્યો. કોઈ મને એમ કે 3જી વાર કોર્સ લીધો, 4થી વાર કોર્સ લીધો, તો આપણને એટલી મજા ન આવે. મને પોતાને એમ લાગે કે મેં સારું નથી ભણાવ્યું કે શું, અથવા તો તે રખડી ખાધું છે. 2 માંથી એકેય વસ્તુ ઈચ્છનીય નથી. હો ને? ચલો, એક માણસ વર્ષના જુદા જુદા મહિનામાં 250, 300, 325, 400, 1000, 400, 500 અને 725 કમાય છે, અને બાકીના 4 મહિનામાં દર મહિને 300 કમાય છે. તો આખા વર્ષની સરેરાશ આવક કેટલી? તો અહીંયા એને છૂટું છૂટું જ આપ્યું છે. છૂટું છૂટું જ આપ્યું છે પૃથ્વી. તો આપણે છૂટું છૂટું જ ગણશું ને. હવે આવા નાટક ન કરાય. 1 એટલે 250, 1 એટલે 300, આ એક જ છે ને. એવું છૂટું છૂટું કરશો તો ગાંડા થઈ જશો. અહીંયા એને પેપર સેટરે જ કીધું છે કે ભાઈ મેં તને છૂટું છૂટું આપ્યું છે, બરાબર છે, તું બધાનો હિસાબ કર. જો પહેલા મહિનામાં કેટલા કમાણો? 250. અહીંયા આમ જ થશે. હું 300, 325, પછી કેટલા કમાણો? 400, પછી કેટલા કમાણો? 1000, પછી કેટલા કમાણો? 400, પછી કેટલા કમાણો? 500, પછી કેટલા કમાણો? 725, પછી કેટલા મહિના? 4 મહિનામાં દરેક મહિને 300 300 એટલે કેટલા કમાણો? 1200. આ 12 મહિનાનો ટોટલ થઈ ગયો. એટલે આનો ટોટલ કરીને ભાગ્યા કેટલા કરી નાખવાના? 12. છોકરાઓ, હા, જોઈને તમને થોડી ખબર પડતી હોય કે આંકડાઓ બધા 300 400 ની ઉપર છે, એટલે જવાબ તમારો 350 તો નહીં આવે. હા, એમ મોટી મોટી ખબર પડે 500 ઉપર એ સંખ્યા એક જ છે. આ 500 ઉપર નો કહેવાય. આ તો 4 સંખ્યાનો ટોટલ લખ્યો છે. 500 ઉપર આ એક જ છે, બાકી નથી. આ 500 છે અને 725 છે. એટલે કહેવાનો મતલબ 525 નો આવે. જવાબ આ 2 માંથી એક આવે. ડન છે. હવે એ 2 નજીક નજીકના છે, એટલે એમાં કોઈ અનુમાન મારવાની ટ્રાય ન કરતા. તમારું અનુમાન સાચું પડે તો એમ જ માનવાનું છે કે ગપ્પુ સાચું પડ્યું. બરાબર છે. આ તો હું તમને રસ્તાઓ દઉં છું કે એક્ઝામમાં ન આવડે ને તમારી પાસે ટાઈમ હોય તો તમે આવા જુગાડ કરી શકો છો. તો હવે ટોટલ કરશું. ચલો, 5 ને 5 10. એલા હા, વધી આવી 1 3 ને 2 5 ને 5 10, વધી આવી 1. 13 ને 7 20 ને 5 25 4 29 39 43 46 ને 5 51, અને ભાગ્યા કેટલા? 12. છોકરાઓ, હા, 12 ચોક 48, 300 એટલે 25 થઈ ગયું ને. તો જવાબ શું આવશે? 425. મેં ભાંગાકાર જ કર્યો છે ભાઈ, આ સમજાણું. ચલો, લઈશું આગળ. કોલેજના પ્રવાસમાં, શેમાં? પ્રવાસ નથી, આ શું છે? પ્રવાસ. બીજી જગ્યાએ વાસ કરીએ એને પ્રવાસ કહેવાય. તો પ્રવાસમાં તો બીજી જગ્યાએ જ વાસ હોય ને, એટલે ઓરિજિનલ ભાઈ ખાલી મજા આવે એટલા માટે જો કોઈ આને દિલથી ન લઈએ. કોલેજના પ્રવાસમાં 40 વિદ્યાર્થીઓ છે અને 60 વિદ્યાર્થીનીઓ છે. ધ્યાનથી વાંચજો. પ્રવાસનો માથાદીઠ ખર્ચ 1200 રૂપિયા થાય છે. વિદ્યાર્થીનીઓને ખર્ચમાં 40% છૂટ આપવાનો અને છૂટનો ખર્ચ વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચી લેવાનો હોય તો દરેક વિદ્યાર્થીએ કેટલો ખર્ચ ચૂકવવાનો થાય? ખરેખર તો આવું હોય નહીં, બધા હોના ભોગવે, બરાબર છે. પણ અહીંયા આ રીતે છે. હવે મેં તમને ટકા શીખવાડ્યા નથી, પણ આટલા ટકા તો તમને આવડતા હોય એમ માનીને આ દાખલો મેં લીધો છે, નહીતર આ દાખલો હું લઈ જ ન શક્યો હોત. ચલો, હિસાબ કરશું. કેટલા વિદ્યાર્થી છે? 40 બોય છે અને 60 શું છે? ગર્લ્સ. દરેક બોયનો એવરેજ ખર્ચ કેટલો છે? 1200. એટલે 1200 એના ભાગમાં આવી જ ગયા. સમજી લેશો. શું એને કીધું છે કે છોકરીઓને ખર્ચમાં છૂટ આપો, એટલે કે ડિસ્કાઉન્ટ આપો. કેટલું ડિસ્કાઉન્ટ આપો? 40%. 40% શેના? કોના? તો કે ખર્ચાના. ખર્ચો કેટલો છે? તો કે 1200 રૂપિયા એક જણનો. હા ને? તો એક જણનો 1200 રૂપિયા ખર્ચ છે, એમાં તમે 40%ની છૂટ આપો તો 480 રૂપિયાની છૂટ થાય. દરેક છોકરીને ખર્ચમાં 480 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાનું. એવી કેટલી છોકરીઓ છે? 60 છે ને. તો આટલી છૂટ આપવાની થાય. ગુણાકાર ના કરશો, આટલી છૂટ આપવાની થાય. હવે આ બધી છૂટ ભોગવશે કોણ? છોકરા. કેટલા છોકરા? 40. તો આ બધો ખર્ચો 40 વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે. ડિસ્ટ્રીબ્યુશન જ્યારે થાય, વહેંચણી જ્યારે થાય ત્યારે ભાગાકાર થાય. આ ખર્ચ કેટલા વચ્ચે વહેંચાશે? 40 વચ્ચે. તો સીધું આમ લખી નાખો. ગુણાકાર કરશો ને તો થોડોક સમય બગડશે.
0 0 ચારે ઉડે તો 12 12 26 720 રૂપિયા દરેક બોયઝે વધારાના ભોગવવાના આવશે એલા હા તો 720 રૂપિયા વધારાના છોકરાએ ભોગવવાના આવશે 1200 હતા અને 720 આવશે તો શું આવશે 1920 સમજાણું હાવ સામાન્ય બુદ્ધિથી આપણે દાખલો ગણીએ તો કેવી રીતે ગણાય તો કે 60 છોકરીઓ છે દરેક છોકરીનો ખર્ચો 1200 થશે દરેક છોકરાનો ખર્ચ 1200 થશે 60 છોકરીઓને ખર્ચામાં 40% ડિસ્કાઉન્ટ આપો એટલે 1200 ના 40% તમે ડિસ્કાઉન્ટ આપશો એટલે દરેક છોકરીને 480 રૂપિયાનું વળતર આપવાનું થશે કેટલી છોકરીઓને 60 એટલે એકનું છે આ અનેકનું શોધ્યું એટલે ગુણાકાર થાય એકમાંથી અનેક શોધવું હોય તો ગુણાકાર થાય એક વસ્તુની કિંમત આપી હોય 5 ની શોધવી હોય તો શું થાય ગુણાકાર આ અનેકનું છે હવે આ અનેકની વહેંચણી કેટલા જણ વચ્ચે કરવાની 40 ગમે ત્યારે અમુક સંખ્યા વચ્ચે વહેંચણી કરવાની હોય ત્યારે એનાથી ભાગાકાર થાય તો દરેકના ભાગમાં કેટલા રૂપિયા આવે તો કે વધારાના 720 આવે 1200 રૂપિયા દરેક છોકરાના હતા અને 720 બીજા આવે તો જવાબ શું થશે 1920 ટૂંકમાં વાર્તા સમજવાની હતી કે શું કરવાનું છે અને એમાં જોડે જોડે સીધું સાદું ગણિત હતું આ ક્વેશ્ચન સરસ છે અને આવનારી કોઈને કોઈ પરીક્ષામાં આ પૂછાશે આગલો સારો જ હતો પણ એ પૂછાઈ ગયેલો હતો હા આ આવનારી કોઈને કોઈ પરીક્ષામાં પૂછાશે ચલો કરશું ખેતરમાં કામ કરતા મજૂરની સરેરાશ આવક કેટલી છે S મજૂરની આવક છે S અને અન્ય મજૂર એની સરેરાશ આવક કેટલી છે T બધાની વાર્ષિક આવક છે હા ને પ્રશ્ન એવો છે ખેતીમાં કામ કરતા મજૂરોની સંખ્યા અન્ય મજૂરો કરતા 11 ગણી છે હું અહીંયા લખું ખેત મજૂર અન્ય મજૂર કરતા 11 ગણા છે આ વાક્ય તમે વાંચ્યું આમાંથી મેં કટકો કાપ્યો હવે આ તમને મેં સમીકરણ બનાવતા શીખવાડ્યું હતું ચાલુ કઈ બાજુથી કરવાનું જમણી બાજુથી અન્ય મજૂરની સંખ્યા માની લો કે 1 છે તો એના કરતા 11 ગણા ખેત મજૂર હોય કે નહીં અન્ય મજૂરની સંખ્યા માની લો કે 1 છે તો આ કેટલા હોય એના કરતા 11 ગણા એટલે 11 હોય તો ખેત મજૂર છે ને ખેત મજૂર કેટલા છે 11 અને અન્ય મજૂર કેટલા છે 1 આના રેશિયોમાં હશે આ 22 હોય તો 2 હોય રેશિયો લખો એટલે એવરેજ તમારી સાચી જ પડે 22 ને 33 ને એવું કઈ લેવાની જરૂર નહીં નાનામાં નાનું સ્વરૂપ એટલે રેશિયો એ લઈ લો એટલે એવરેજ તમારી હંમેશા સાચી પડે આ વધશે તો આ વધશે ને એટલે એવરેજમાં કઈ ફેર નહીં પડે ડન થઈ ગયું છોકરાઓ હા અહીંયા સુધી હવે એને શું કીધું છે કે આ બધાયની વાર્ષિક આવક શોધો એક મજૂરની ખેત મજૂરની આવક S રૂપિયા છે એવા કેટલા મજૂર છે 11 તો કુલ આવક 11 S થાય આ ખેત મજૂરની આવક થઈ હવે અન્ય મજૂરની આવક કેટલી છે T કેટલા મજૂર છે 1 તો T ગુણ્યા 1 એટલે T થાય આ ટોટલ આવક થઈ કેટલા જણની ટોટલ આવક થઈ 11 અને 1 12 તો આ 12 જણનો ટોટલ છે તો ડિવાઈડ બાય 12 કરું તો સરેરાશ મળે બસ થઈ ગયું 11S પ્લસ T બાય 12 એટલે સમજાણું અહીંયા ધારી લેવાનો હતો અન્ય મજૂર 1 અને ખેત મજૂર 11 છોકરાઓ હા ચલો કોમેન્ટ કરો જઈને સમજાણું કે નહીં કેમ ધીમી કોમેન્ટો આવે છે હા હવે બરાબર થઈ ગયું તમે એમને મેં આ માથાકૂટમાં ન પડ્યા હોત તો એક અન્ય મજૂર છે અને 11 ખેત મજૂર છે એટલે 12 જણા થાય તો છેદમાં 12 આવે ને એવો એક જ જવાબ હતો થઈ ગયું ફરીથી એકવાર લેવું હોય તો દરેક ખેત મજૂરની આવક S રૂપિયા છે દરેક અન્ય મજૂરની આવક T રૂપિયા છે 11 ખેત મજૂર છે એટલે એની કુલ આવક 11S થાય અને એક અન્ય મજૂર છે એટલે એની કુલ આવક T ગુણ્યા 1 થાય આ બંનેનો સરવાળો આટલી ટોટલ આવક થઈ આ કેટલા જણની આવક થઈ 12 તો ડિવાઈડ બાય કેટલા આવશે 12 ડન છે ચલો આ પૂછાયેલો ક્વેશ્ચન છે સ્પીપા યુપીએસસીમાં મિતુલનું વજન એક પૂર્ણાંક સંખ્યા છે વાર્તા વાંચજો મિતુલ વિચારે કે તેનું વજન 65 કરતા વધુ છે અને 72 થી ઓછું છે તો મિતુલનું વજન શું હોઈ શકે મને કોઈ કહેશો અન્ય મજૂર X કેમ ન લીધા
એક્સ એટલા માટે ન લીધો કે તમને સમજવામાં મજા આવે. ચલો અન્ય મજૂર એક્સ લઉં બેટા. આ કેટલા લઉં? એક્સ. કોઈએ કીધું ને એક્સ લઉં, તો આ કેટલા થાય? 11x થાય. એમ કરું તો આ 11x થાય અને આ 1x થાય. એમ કરું, જોજો હો, તો એ જ જવાબ આવશે. આ તો તમે સરળતાથી કરી શકો એ માટે. તો આ 11x આવે ને 1x આવે. હવે મને કહો નિલેશ, આની ટોટલ કેટલી થાય? 11xs થાય. આની ટોટલ કેટલી થાય? xt થાય. અને છેદમાં કુલ કેટલા મજૂર થાય? 11x અને 1x એટલે કેટલા થાય? 12x થાય. બધાયમાં x છે તો એ નીકળી જાય કે નહીં? તો જવાબ ઈ જ આવી ગયો નિલેશ. એટલા માટે ન લીધું. અને ગમે ત્યાં તમને એક સલાહ આપું છું કે જ્યારે એવરેજ કે એવું કઈ શોધવાનું હોય ને ત્યારે સીધું ધારી લો, મજા આવે એવું ધારી લો. હજી શીખવાડવાનું કચરપટ્ટી કરશું ને ત્યારે બાકી છે. અપૂર્ણાંકો હશે તો છેદની આરે સેટિંગ થાય એવું ધારવાનું, એની ચર્ચાઓ થશે. પણ આ મેં 1 લીધા ના 11 લીધા. કોઈ 2 લઈએ તો અહીંયા 22 લઈ શકો છો. તમે x લીધા તો અહીંયા 11x લો, થશે તો ઈ જ. એટલા માટે 1 લીધો એટલે થોડુંક વધારે હેલું પડે. આ કારણ વિનાના x લખીને પછી કાપવા નહીં. ડન છે? ચલો. હા, મિતુલ પોતે એવું કહે છે કે મારું વજન 65 થી વધુ છે અને 72 થી ઓછું છે. એટલે મિતુલના કહેવા પ્રમાણે 66, 67, 68, 69, 70 અને 71 આમાંથી કોઈ એક વજન હોય. ભાઈ અહીંયા સુધી બરાબર છે? 66 થી 71, હા બરાબર છે હેતલ. હવે આગળ મિતુલનો ભાઈ એમ કહે છે કે 60 થી વધુ છે ને 70 થી ઓછું છે. એટલે આ 60 થી બધાય વધુ છે, 70 થી ઓછા છે, તો આ બે નો આવે. હવે આ કોની સોચ થઈ? મિતુલ અને મિતુલના ભાઈની કમ્બાઇન્ડ સોચ. હવે આગળ છે એની માતા, એ એવું કહે છે 68 કિલોથી વધુ ન હોય. તો આ 68 થી વધુ છે એટલે આ ન હોય. 68 હોઈ શકે. થઈ ગયું. હવે પ્રશ્ન એ છે કે બધાય તેમના અંદાજમાં સાચા છે, તો આ બધાયનો અંદાજ ભેગો કર્યો તો આટલા અંદાજ મળ્યા. ટૂંકમાં મિતુલનું વજન 66 હોઈ શકે, 67 હોઈ શકે અને 68 હોઈ શકે. આ ત્રણેય જણના કહેવા પ્રમાણે પેપર સેટર એવું કહે છે કે આ બધાય જે અલગ અલગ વજન છે એની સરેરાશ કેટલી. આની સરેરાશ કાઢવા માટે તમારે સરવાળો કરવાની જરૂર નથી. તમે સીધો જવાબ શું આપશો? 67. તો અહીંયા જવાબ શું આવશે? 67 કિલોગ્રામ. ચલો. વર્ગમાં 36 છોકરા અને 44 છોકરીઓ છે. છોકરાઓની સરેરાશ 40 અને છોકરીઓની સરેરાશ 35 હોય તો આખા વર્ગની સરેરાશ શોધો. કરશું. કેટલા છોકરા છે? 36. અને એની સરેરાશ કેટલી છે? 40. છોકરીઓ કેટલી છે? 44. એની સરેરાશ કેટલી છે? 35 નથી, 40 - 5. અને સરેરાશ કોની શોધવાની છે? આ સમજી લેજો વનિતાબેન. હા, આખા વર્ગની શોધવાની છે. તો આખો વર્ગ એટલે 36 અને 44, 80. બસ થઈ ગયું. તમારે એક જ મેથડમાં આખું ચેપ્ટર પતી જાય. રઘુભાઈ. હા, હવે આપણે કરતા હતા એમ ગુણ્યા કેટલા કરું? 44 અને ભાગ્યા કેટલા કરું? 80. થઈ ગયું. ચલો, 4 ઉડે તો 11, 4 ઉડે તો 20, 5 ઉડે તો 4. 40 - 11/4. કેટલાય ભાગ ચાલે? 2. 4 દુ 8 એટલે 4 દુ 8. 3 વધે, 3/4 ની કિંમત થાય 0.75. તો 11/4 ની કિંમત થાય 2.75. 40 માંથી પેલા 2 કાઢો, 38. 38 માંથી 0.75 કાઢો તો 37.25. હું બોલીને કરું છું, તમે આ રીતે ગણતરી કરશો તો ઝડપ થશે. નથી ફાવતું હજી આટલું સિમ્પ્લિફિકેશન શીખ્યા પછી તો મજૂરી કરજો. આજે બાદ બાકી તમને તમારા સાહેબે શીખવાડી એમ, નહીતર આપણા સાહેબ ગણશું આપણે. હા ને, તો જવાબ શું આવશે? 37.25. ચલો થોડાક આવા ફટાફટ લઈ લઈએ. એક ફેરીમાં રથયાત્રા છે, સમજી લો ને. 50 ગાડી છે અને 10 ટ્રક નથી, ખટારા છે. શું છે? 10 ખટારા છે. ટારી દે ને એને ખટારા કહેવાય. સમજાય છે? ખટારા. જે ટારી દે ને, ટારી દે એટલે આંટી દે, એને ખટારા કહેવાય. એવું ન હોય, ખાલી એક વાત થઈ છે. ગાડીનું સરેરાશ વજન 1200 કિલો અને ખટેરાનું દળ એટલે વજન 3000 કિલો છે. તો 60 વાહનનું દળ કેટલું થશે? લખશું. ચલો, 50 ગાડી અને 10 ખટારા. 50 ગાડીની સરેરાશ કેટલી છે? 1200 અને 10 ખટારાની સરેરાશ કેટલી છે? 1200 + 1800.
તો 60 ની સરેરાશ કેટલી? આવું થાય. કાયદેસર ચોપડી પ્રમાણે ગણો તો આ ગુણાકાર એ બે ગુણાકાર તમારા મગજ ઉપર ભેગા થાય, સરવાળો અને ભાગ્યા 60. બધું મોટું મોટું થાય. મેં આ મોટું મોટું સાઈડમાં કાઢી લીધું. વધારાનું હતું નહીં જ લખ્યું. વધારાનું કેટલું હતું? 1800. કેટલાનું? 10. અને કેટલા વચ્ચે જશે? 60 વચ્ચે. આ વધારે હેલું પડે. હવે 60 ઉડે તો કેટલા આવે? 30. આ 300, આ 1200 અને 300 કેટલા થાય? 1500. એટલે સમજાણું? જવાબ આવશે દેવાંશી 1500. ડન છે? ચાલો. 45 વિદ્યાર્થીઓના એક વર્ગમાં આનો ગુણાકાર સરળ હતો. હા થાય ને, હેલો હતો ગુણાકાર. માઇનસ ક્યાંથી થાય ભઈલા? આ શરૂઆત પિતાજીથી થાય. આ પિતાજી છે. પિતાજી આને કહેવાય. મોટો આંકડો હોય ને જય, એને પિતાજી કહેવાય. હા ને? ચલો. 45 વિદ્યાર્થીઓના એક વર્ગમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 5 અને 4 છે. હવે ગુણોત્તર અને પ્રમાણ કદાચ પ્રોબેબલી આના પછીનું ચેપ્ટર હશે. હા ને? અહીંયા હું તમને એટલું શીખવાડી દઉં કે બોયઝ અને ગર્લ્સ એનો ગુણોત્તર છે 5:4. એટલે આને 5x કહેવાય, આને 4x કહેવાય. આગલા ચેપ્ટરમાં આપણે હરખી રીતે તો શીખશું જ, પણ અત્યારે તો ટોટલ કેટલા x થયા? 9x. 9x બરાબર 45. તો x બરાબર 5. તો 5x બરાબર 25 અને 4x બરાબર 20. સંખ્યા મળી ગઈ. હવે આગળ જઈએ. છોકરાઓની સરેરાશ ઉંમર 36 વર્ષ. છોકરા કેટલા છે? 25 અને એની સરેરાશ કેટલી છે? 36. છોકરીઓ કેટલી છે? 20 અને એની સરેરાશ કેટલી છે? 22.5 નથી, 36 માઇનસ 13.5 થઈ ગયું. અને સરેરાશ ઉંમર કોની શોધવાની છે? વર્ગની. એટલે 45 જણની. આવું થાય. હવે ગુણ્યા કેટલા આવશે? 20 અને ભાગ્યા કેટલા આવશે? 45. 45 ઉડે તો 45 તેરી 135. આ ઘડિયા બડી આવડતો હોય તો ઘાય ઘા જાય. તો 36 માઇનસ આ કેટલા થાય? 6. તો જવાબ શું આવે? 30. કોની? આખા ક્લાસની. કેટલી આવે? 30. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? હવે એક બીજી વાત. થોડીક વાર પહેલા મેં એવું કીધું હતું, ઓલું શું હતું? ખેત મજૂર ને અન્ય મજૂર. એમાં ખેત મજૂર કરતા અન્ય મજૂર 11 ગણા હતા. એટલે ખેત મજૂર અને અન્ય મજૂર એનો રેશિયો તમારે આમ 11:1 કહેવાય. હા ને? તો મેં ત્યાં શું લીધું હતું? 1 અને 11. અને ત્યાં તમને યાદ હોય તો હું બોલ્યો હતો કે રેશિયો સીધે સીધો લ્યો તો કઈ ફેર ન પડે. હું બોલ્યો હતો કે નહીં? અહીંયા આપણે એ કરીએ. શું આપ્યો છે? આ રેશિયો છે ને. હવે હું આને લઉં છું. આ આંકડા મેં લીધા હતા ને એકચ્યુઅલ, એ નથી લેતો, ખાલી રેશિયો લઉં છું. જોઈએ ફેર પડે છે કે કેમ. બોયઝ કેટલા થાય? છોકરા કેટલા થયા? 5. અહીંયા 25 હતા ને, હું 5 જ છોકરા લઉં છું. અને એની સરેરાશ કેટલી છે? 36. છોકરીઓ કેટલી છે? 4. સરેરાશ કેટલી છે? 36 માઇનસ 13.5. તો સંખ્યા કુલ કેટલી થાય? 9. હવે 45 નહીં લેવાની, હવે આનો ટોટલ લેવાનો 9. ચલો તો કેટલા થાય? તો ગુણ્યા કેટલા આવે? 4 અને ભાગ્યા કેટલા આવે? 9. 9 ઉડે તો આ 1.5 આવે. 1.5 ગુણ્યા 4 કેટલા થાય? 6. તો 36 માંથી 6 જાય તો કેટલા આવે? 30. આવી ગયા કે નહીં? થઈ ગયું કે નહીં? સર આમાં મોટું હોય તો અનડાઉટેડલી ના થાય. તમે શું કહેવા માંગો છો સમજતો નથી. મને એટલી ખબર પડે છે કે આથી સસ્તું પેલું નહીં પડે. અહીંયા કદાચ આ આંકડો હજી આથી મોટો આવશે ને તો આ જ સસ્તું પડશે. સીધી વસ્તુ છે. 36 માં આને તમે એડ કરો કે માઇનસ કરો તો એ તો આથી મોટું જ થવાનું ને છોકરાઓ. આથી સસ્તું એ નહીં થાય. મોઢે કરી શકતા હોય તો સારું, પણ આમાં મોઢે તકલીફ પડશે. એટલે હું તો એક જ વસ્તુ કહું છું, લાંબી ખચખચ ન કરાય અને આ મેથડને સ્વીકારી લેવાય. નિશાનીમાં સમજાણું નહીં. પાછી નિશાની ક્યાં આપણે બદલાવી જ નથી, માઇનસની માઇનસ જ રાખી છે. તમે કેમ આમ કરો છો? અહીંયા આંકડો મોટો આવે તો જ નિશાની બદલાવાની, બાકી તો કોઈ નિશાની મેં જેમ છે એમ જ કર્યું છે. હવે તમને આ ગણતરી એ ન આવડતી હોય તો એમાં તો હું શું કરી શકું? સિમ્પ્લિફિકેશન જોયા રાખો, બીજું તો હું શું કહું? તમને 18 લેક્ચર મેં ભરીને આપ્યા છે. બરાબર ને છોકરાઓ? બાકી સિમ્પલ ક્વેશ્ચન હતો. બરાબર છે? કેલ્ક્યુલેશન હું જે કરું છું એ તમારે જોવાની છે. જો તમને આ કેલ્ક્યુલેશન ન ફાવતી હોય તો તમે આખી મજૂરી કરી શકો છો. ફાવવી જોઈએ.
મેં શીખવાડ્યું છે, એકેય વસ્તુ હું નવી કેલ્ક્યુલેશન નથી કરતો. અને કંઈ પણ નવું કરીશ ને તો સાઈડમાં જઈને તમને જ્યાં કંઈ ભૂલી ગયો માનો કે હવે નવું કરીશ તો હું ચોખવટ તો કરતો જ જઈશ. પણ આ બધી વસ્તુઓ છોકરાઓ એવી છે કે પ્રેક્ટિસ જેટલી વારંવાર કરશો, હૃદયથી સ્વીકારશો, તો જ આ વસ્તુ તમારા દિલમાં ઉતરશે અને જ્યારે ગણશો ત્યારે તમને યાદ આવશે. નહીં તો તમને યાદ જ નહીં આવે. છોકરા કમ્પ્લેન કરતા હોય, સાહેબ બધું જોયું, બધું કરી, પણ યાદ નથી આવતું ટાઈમે. તમે કયો ત્યાં બધું યાદ આવે. એનું કારણ આ જ છે કે તમે એ પ્રકારની હેબિટ જ પાડી દો. બરાબર ને? તમે યાદ કરો કે તમે જ્યાં સાયકલ ચલાવતા શીખાતા, હું આ કાયમ એક્ઝામ્પલ આપું છું. તમે પહેલી વખત જ્યારે નાના હતા અને સાયકલ ચલાવતા શીખ્યા ત્યારે શું થતું હતું? રસ્તા ઉપર તમે સાયકલ લઈને નીકળતા હતા અને પેડલ મારતા હતા શરૂઆતમાં. તો હેન્ડલ કઈ બાજુ જાય છે સાયકલ એ ધ્યાન નહોતું રહેતું. ટૂંકમાં તમારું ધ્યાન છે ને કમ્પ્લીટ પેડલમાં જ રહેતું હતું, હેન્ડલ પકડવામાં નહોતું રહેતું. એટલે થતું હતું શું? પેડલ મારતા હતા એટલે સાયકલ આગળ જતી હતી, પણ હેન્ડલ ઉપર ધ્યાન નહોતું, રોડ નીચે ઉતરી જતી હતી, તમે પડતા હતા. પડ્યા પછી ઉભા થાવ એટલે હવે તમે શું નક્કી કરતા હતા કે ના, આ વખતે રોડ નીચે તો ઉતરવા નથી જ દેવો. એટલે તમારું પૂરેપૂરું ધ્યાન ક્યાં જતું હતું? હેન્ડલમાં. એટલે પેડલ મારવાનું ભૂલાઈ જતું હતું, સાયકલ ઊભી રહી જતી હતી, તમે પડી જતા હતા. આવું થતું હતું. આજે આમાંથી કાંઈ થાય છે? પેડલે મારો છો, હેન્ડલે પકડો છો, તોય પાછા ફોન ઉપર વાત કરતા કરતા ચારે બાજુ ડાફોડીએ મારો છો. ચાર કામ કરો છો કે નહીં? શું કામ? તો કે પ્રેક્ટિસ થઈ ગઈ. ઘણા વર્ષોથી તમે સાયકલ ચલાવો છો. સેમ વસ્તુ ગાડી ચલાવવામાં થાય છે. શરૂઆતમાં જ્યારે તમે કાર શીખો ત્યારે શું સમસ્યા થાય? પહેલો ગેર, બીજો ગેર, બધું ફોર્સફુલી યાદ રાખવું પડે. અત્યારે તમે ફોન ઉપર વાતો કરતા કરતા કાર ચલાવતા હશો તો ઓટોમેટિક ટ્રાફિક આવતો હશે તો ઓટોમેટિક ત્રીજો ગેર, બીજો ગેર, ચોથો ગેર, જે ગેરમાં નાખવી એમાં ગાડી તમારી પડે છે કે નહીં? તમારે શું યાદ રાખવું પડે છે? સેમ વસ્તુ આ છે. વારંવાર કરો. હું એટલે ઘણીવાર એવી સલાહ છોકરાઓને આપું છું કે રાત્રે તમે સૂતા હોય, ટ્રાવેલિંગ કરતા હોય, કંઈ પણ કરતા હોય ને ત્યારે કાનમાં ભૂંગરા ભરાવીને આ વિડીયો ડાઉનલોડ કરેલો હોય ને એને સાંભળા રાખો. ખાલી સાંભળા રાખો. તમારું ધ્યાન મોબાઈલના સ્ક્રીન ઉપર નહીં હોય તો હાલશે. ખાલી સાંભળા રાખો ને તોય મગજમાં કંઈક ને કંઈક જશે. ચોપડો સરસ મજાનો બનાવો. વારંવાર ચોપડો જોયા રાખો. આખો વિડીયો જોવો હું તો કહું વધારે પડતું કહેવાય. તમારી ભાષામાં તમે જે સમજ્યા છો એનો ચોપડો બનાવો, સરસ થશે. અને ટાઈમે ટાઈમે એનું રિવિઝન કરતા રહો. કોઈ પણ વસ્તુ છોકરાઓ તમે નવી શીખો ને, આજે જે આ વિડીયો જોયો ને તમે, એટલે રાત્રે તમારે કઈ રીતે હાલવું જોઈએ શીખવા માટે. આજે મેં જે કંઈ ભણાવ્યું ને આજે રાત્રે એ જોવાઈ જવું જોઈએ અને એનો ચોપડો આજે જ રાત્રે બની જવો જોઈએ. બરાબર? આજે માની લો કે 1 તારીખ છે તો 1 તારીખનો જે ક્લાસ છે એ 1 તારીખે રાત્રે પહેલી વાર જોવાય. હા કે નહીં? પછી તો કે આ ના છે એ પાછો ત્રીજી કે ચોથી તારીખે બીજી વાર જોવાવું જોઈએ. અને એના 6-7 દિવસ પછી એટલે કે 10 તારીખે ત્રીજી વાર જોવાવું જોઈએ. 3 વખત ઉપરા ઉપરી રિવિઝન કરો. કેમ કે વસ્તુ તમને થોડી થોડી સમજવા માંડી છે, એને તમે લાંબા સમય સુધી છોડી દેશો ને તો પાછું એકડેકથી કરવું પડશે. થોડીક વસ્તુ તમારી સામે નબળી પડી છે, ગણિત થોડુંક નબળું પડ્યું છે, તેને બરાબર નબળું પાડી દેવાનું 3-4 દિવસ જોઈને, અને પાછું 6 દિવસ જોઈને નબળું પાડી દેવાનું. ટૂંકમાં પેલા 10 દિવસમાં 3 વાર વિડીયો જોવાવો જોઈએ. ખબર પડી? સમજાણું? વળી 2 તારીખ છે તો એનું આ જ રીતે થાય. 3 તારીખ છે એનું, પછી દર મહિને કે 2 મહિને એકવાર બધું ફરીથી રિવિઝન કરો. આવું તમે 6 મહિના સુધી કરો, ગણિતમાં તમને જિંદગીમાં વાંધો નહીં આવે, ગુગવાટા કરશો. ડન છે? હજી એક થોડોક પ્રેક્ટિસ કરાવો. માનો કે આજે 10 તારીખ થઈ. કેટલી તારીખ થઈ છોકરો? તો આજે કયા કયા વિડીયો જોવાના થશે? તો કે એક તો આજનો જ થશે એટલે કે 10 તારીખનો આ થશે. બીજો કયો થશે? તો કે આના 3 દી પહેલાનો એટલે 7 તારીખનો. અને ત્રીજો વિડીયો કયો થશે? તો કે આના 10 દિવસ પહેલાનો એટલે કે 1 તારીખનો. ખબર પડી? આજે જેટલી તારીખ હોય એ તારીખનો વિડીયો જોવાનો, એનાથી 3 માઇનસ કરીને વિડીયો લો, એમાંય ફોર્મ્યુલા આપી દીધી, અને એમાંથી 10 માઇનસ કરીને વિડીયો જોવાનો. ટૂંકમાં રોજ 3 વિડીયો તમારે જોવાના થાય. એમાં આજનો જે વિડીયો જોશો એ 1.5 કલાકનો વિડીયો જોતા 3 થી 4 કલાક થશે, અને આ 2 વિડીયો 1.5 કલાકના જોતા 4 કલાક થશે. એટલે ટોટલ 8 કલાક થાય. પણ હવે 60 માર્ક છે તો દેવો જ પડશે ને ભાવ. અત્યાર સુધી તમે છોડી દેતા હતા. અને એમ આખું અઠવાડિયું આપણે ક્યાં વિડીયો હોય છે? 5 જ દી હોય છે. અને વેઇટેજ પ્રમાણે આટલો ટાઈમ તમારે, અને આ એક જ વાર આપવાનો, કાયમ કામ આવશે. ક્લાસ 3 તમે કરી લેશો ને સર્વાંગ સંપૂર્ણ, જીપીએસસીમાં 30 ઉપર માર્ક્સ આવશે તોય. બરાબર છે? તો થઈ ગયું રિવિઝનની ચર્ચા. ઘણા છોકરા મને પૂછતા હતા કેમ કરવું. તો આજે મૂડ ચડી ગયો તો મેં કહી દીધું ભાઈ બરાબર છે, આમાં કોઈને કાંઈ સુધારા વધારા કહેવાનું હોય તો કહી દો, તો આપણે પાછું બીજા છોકરાઓને આ વસ્તુ કન્વે કરી દઈએ. તમારા કાંઈ વિચાર હોય તો કહી દો.
બરાબર છે? ચલો, ડન છે? ચલો, હા, કેટલા વિદ્યાર્થી છે? 35 અને સરેરાશ કેટલી છે? 16. તો 35 જણની ડાબી બાજુ સંખ્યા, જમણી બાજુ સરેરાશ. પછી 15 નવા વિદ્યાર્થી, કેટલા છે? 15 અને એની સરેરાશ કેટલી છે? 14 એટલે 16 - 2. તો વર્ગના 50 વિદ્યાર્થીઓની સરેરાશ શોધો. ભાઈ આ લખતા આવડી ગયું, આ લખતા આવડી ગયું એનો મતલબ કે તમને વાંચતા આવડી ગયું. સમીકરણ લખતા, આ સમીકરણ જ છે એક જાતનું. ડન છે? હવે તો કાંઈ હિસાબ જ નથી. 2 ગુણ્યા કેટલા કરવાના? 15 અને ભાગ્યા કેટલા કરવાના? 50. 5 ઉડે તો 3, 5 ઉડે તો 10. હજી ઘણા અકલમઠા અહીંયા 2 થી કાપે. કપાય નહીં, 2 તેરી 6/10 રખાય. 6/10 એટલે 0.6. તો 16 - 0.6. તો શું જવાબ કરશો? 15.4. આથી સસ્તું કાંઈ ન પડે, નહીં તો હું ટકો કરાવી નાખું. બોલો હા ને? ચલો, ટૂંકમાં આ સસ્તું છે, પડે તો સારી વસ્તુ છે. કોઈ શોધી આવો તો આપણે બીજાને શીખવાડશું. આ તો ખાલી એક વાત થઈ છે, કોઈ દિલથી ન લે. હા, ચલો, વર્ગમાં 20 છોકરા હાલો આ મંડો કરવા બધા. હાલો ફટાફટ ચાલુ કર દો, મંડો કરવા. 20 બોયઝ, 30 ગર્લ્સ. છોકરાઓની સરેરાશ ઊંચાઈ 150, છોકરીઓની સરેરાશ ઊંચાઈ 150 - 5. તો 50 જણની સરેરાશ ઊંચાઈ શોધો. રિતિક મંડો શોધવા. બરાબર, બધાનો જવાબ બરાબર. 147 આવે છે. ચલો લઈશું. પછી થોડુંક મોઢે શીખવાડું. હા ને, હું જ હમણાં કહેતો હતો ને સસ્તું ન પડે, સસ્તું શીખવાડું. થઈ ગયું. હવે કોઈ એમ ન કે સાહેબ માંડામાં મેળા આવ્યું છે ને તું પાછો ડખોડસ, પાણીમાં પાણો પથ્થરો નાખસ. ના, એવું નથી. હો, ગુણ્યા કેટલા આવે? 30 અને ભાગ્યા કેટલા આવે? 50. હજી એક પણ ક્વેશ્ચનમાં નિશાની ઉલટી નથી થઈ. હા, મને ખબર છે. ચલો, 0 0 5 ઉડે તો 5. શું આવે? 147. હા કે નહીં? હવે હું તમને થોડુંક સમજાવું છું લોજિકલી. માની લો કે એક જ છોકરો છે અને એની ઊંચાઈ 150 છે, એક જ છોકરી છે એની ઊંચાઈ 140 છે. આ બેને ભેગા કરીએ તો સરેરાશ ઊંચાઈ કેટલી આવે? ફટાફટ જવાબ આપો જોઈએ. 150 છે ને 140 છે, બેને ભેગા કરો તો સરેરાશ ઊંચાઈ કેટલી આવે? ફટાફટ કોમેન્ટ કરો. 145. બરાબર ને? એલા હા, હા ને? કેમ કે આ એક છે, આ એક છે, તો સરેરાશ બેયની બરાબર વચ્ચે આવે. એમ જ હોય ને. લીટર એક દૂધ હોય ને લીટર એક પાણી હોય, ભેગું કરો તો 50-50 થાય. તો આ 50-50 થઈ ગયું ને. હવે હું એમ કહું કે 150 ની ઊંચાઈ વાળા 100 છોકરા છે. કેટલા છે? 100 છોકરા. અને 140 ની ઊંચાઈ વાળી એક જ છોકરી છે. ટૂંકમાં બધા છોકરા જ છે, છોકરી એક જ છે. હવે આની સરેરાશ કેટલી થાય? તો કે આના જેટલી જ લગભગ, આનાથી સહેજ ઓછી થાય. કેમ કે છોકરી એક જ છે અને મદદ કરવાવાળા 100 છોકરા છે. બધાય થોડી થોડી ઊંચાઈ આ છોકરીને આપશે એટલે ટૂંકમાં જરીક જરીક ઓછી થશે. તો આનો જવાબ શું આવે? તો કે 149 પોઈન્ટ સમથિંગ આવે. આવે કે નહીં? જેની સંખ્યા વધારે હોય ને એવરેજ એ તરફ ઢસડાય. જેની સંખ્યા વધારે હોય એવરેજ એક્ઝેક્ટ વચ્ચેથી ઈ બાજુ જાય. હા, હું તમને બીજું એક્ઝામ્પલ આપું. માની લો કે 20 બોય છે અને 10 ગર્લ્સ છે. છોકરાઓનું વજન છે 100, છોકરીઓનું વજન છે 50. બરાબર વચ્ચે કેટલું આવે? 75 આવે. સંખ્યા કોની વધારે છે? છોકરાઓની. તો એવરેજ તમારી આ બાજુ જ હશે. 100 અને 75 ની વચ્ચે કોઈ એવરેજ આવશે. જો છોકરીઓની સંખ્યા વધારે હોય તો એવરેજ 75 અને 50 ની વચ્ચે આવે. કોમન સેન્સ થી સમજી શકાય એવું છે. હવે આ જ દાખલાને એ રીતે કરીએ. 20 બોય છે અને 30 ગર્લ્સ છે. 20 બોયની એવરેજ કેટલી છે? 150 અને ગર્લ્સની એવરેજ કેટલી છે? 145. આ વચ્ચે એક્ઝેક્ટ કેટલા આવે? 147.5 આવે. આવે. હવે જેની સંખ્યા વધારે હોય એવરેજ ઈ બાજુ જાય. કોની સંખ્યા વધારે છે? ગર્લ્સની. તો એવરેજ 147.5 અને 145 ની વચ્ચે આવશે. એવા કેટલા જવાબ છે? માત્ર
તમે આમે જવાબ આપી શકો છો. ખબર પડી? તમે આમે જવાબ આપી શકો છો. એટલે સમજાણું. ચલો આગળ જઈશું. દર વખતે આ મને યાદ ન આવે, દર વખતે આ રીતે થતું ન હોય, ઘણી વાર બે જવાબ હોય, પણ આ પણ એક રસ્તો છે. હવે રવિવારે કેટલા જણા મુલાકાત લેવા આવે છે લાઇબ્રેરીમાં? 510. આ ક્વેશ્ચન એ સરસ છે. આ જીએમડીસી નું આખું પેપર જ સરસ હતું. આના જેટલા પ્રશ્નો જોશો ને તમને બધા હારા જ દેખાશે. રવિવારે 510 જણા આવે છે. રવિવાર સિવાયના દિવસે 240 જણા લાઇબ્રેરીએ આવે છે. રવિવારથી શરૂ થતો 30 દિવસનો મહિનો છે, એમાં મુલાકાતીઓની સરેરાશ સંખ્યા કેટલી? મારો પહેલો ક્વેશ્ચન. આ જે મહિનો હશે એમાં રવિવાર કેટલા હશે? પેલા જ મને એ કહો. 5 રવિવાર હોય ને, 1લી તારીખે રવિવાર હશે, પછી આ કેલેન્ડરમાં આપણે શીખી ગયા છે 15મી તારીખે હશે, 22મી તારીખે, 29 તારીખે. છોકરાઓ બરાબર છે? એટલે કેમ બધા થાકી ગયા કે શું? કોમેન્ટો નથી આવતી એટલે કરતા રહ્યો ને ભાઈ, મને થોડીક મજા આવે. હા ને? તો કેટલા રવિવાર? મેં એમ તો અહીંયા 2 રાખ્યા જ છે, 2 જંબુરિયા છે. કોણ જંબુરિયા છે? ગોવિંદ અને ગડારો. ગોવિંદ અને ગડારો 2 જંબુરિયા છે જ. હા પાડે છે, હું એની યાર વાતો કરું છું, બધું બરાબર છે, પણ તમે થોડુંક કરતા રહ્યો ને, તમારા એ બાને નામે બોલાતા રહેશે. બરાબર છે? ચલો, જંબુરિયા નથી, મારા બાળકો જ છે. હો, ચલો. તો આ કેટલા થયા? 5. તો 5 રવિવાર હશે અને 25 અન્ય વાર હશે. ડન. રવિવારની એવરેજ કેટલી છે? 510. અને અન્ય વારની એવરેજ કેટલી છે? 240. હા ને? તો 30 ની એવરેજ કેટલી હશે? આવું થાય. હવે તમે છે ને આને ઉપર નીચે લખી શકો છો. અહીંયા શું થશે ખબર છે? આ તમે આંકડો કરો તો આ શું કરવું પડે? 510 માઇનસ 270 થાય. પછી આ 270 નો 25 હારે ગુણાકાર ને થોડુંક મોટું પડે છે, તો તમે ઉપર મોટો આંકડો લખી શકો છો. 25 અન્ય વાર છે એની સરેરાશ 240 છે, 5 રવિવાર છે એની સરેરાશ 240 વત્તા 270 છે. આમે લખી શકાય. એવું નથી 5 રોજ પહેલે રખાય, પેલા 25 રાખી શકો છો. થઈ ગયું ને? હવે કરો, ઓમ કરો, કામ કરો, જવાબ એક જ આવશે. થોડુંક તમને ખબર પડે કે આમાં મજૂરી વધે છે તો આવું બદલાવી નાખવાનું. હવે કરશું 270 ગુણ્યા, આ પિતાજી નથી, હો, પિતાજી અહીંયા છે, 270 ગુણ્યા 5 અને ભાગ્યા 30. 30 ઉડે તો 9 5 45 અને આ 240. 45 ને 240 કેટલા થશે? 285. તો જવાબ શું આવશે? 285. ભાઈ સરળતાથી પતી ગયું નહીં? પ્રેમથી ઘૂંટડા ઉતરવા માંડ્યા છે તો તમે રાજી થાવ, કોઈ જુએ નહીં ને એમ સાઈડમાં જઈને દાંત કાઢી લ્યો. હો, ચલો. એક કુટુંબમાં 2 પુરુષ છે, 3 સ્ત્રી છે અને 3 બાળક છે. પુરુષની ઉંમર 70 વર્ષ સરેરાશ, સ્ત્રીઓની 35 અને બાળકોની 11/3 છે. તો આખા કુટુંબની સરેરાશ કેટલી થાય? આપણે ઓલો ક્રિકેટ મેચ વાળો દાખલો ગણ્યો હતો ને, પહેલી 15 ઓવર ને, એમાં અહીંયા 3 ટુકડા છે. 3 ટુકડામાં આ મેથડ કરવાનું થોડુંક લાંબુ પડે છે. આપણે દેશી મેથડ છે, જૂની જાણીતી મેથડ છે, ચોપડી પ્રમાણે કરશું. કેટલા પુરુષ છે? 2. દરેકની સરેરાશ કેટલી? 70. આ પુરુષનો સરવાળો થયો. સ્ત્રીઓ કેટલી છે? 3. સરેરાશ કેટલી છે? 35. તો 35 તેરી 105. છોકરા કેટલા છે? 3 બાળક. અને બાળકોની સરેરાશ કેટલી છે? 11/3. તો ટોટલ કેટલો થાય? 11. આખા પરિવારનો ટોટલ 6 5 256 થાય. ભાગ્યા કેટલા કરવાના? તો કે જેટલા સભ્યો હોય એટલા. કેટલા સભ્યો છે? 8. 8 આને ઉડાડો તો 32 નો પાડો આમે તમને આવડે, 32 × 256 થાય. તો જવાબ શું આવશે? 32. આને તમે પેલી રીતે કરી શકો છો, પણ હું કરતો નથી. આ પણ શેનો ક્વેશ્ચન હતો? જીએમડીસી નો. હવે આના ઉપર જતા પહેલા આપણે બીજી વસ્તુ સમજી લઈએ. મેં તમને ગઈકાલે શીખવાડેલું. 5 વર્ષ પહેલા 4 સભ્યોના પરિવારની સરેરાશ 20 વર્ષ હતી. તો મને એક પહેલો જવાબ આપો. આજે સરેરાશ કેટલી થઈ? ચલો ફટાફટ કોમેન્ટ કરો. આજે સરેરાશ કેટલી થઈ? 5 વર્ષ પહેલા 4 સભ્યોના પરિવારની સરેરાશ 20 વર્ષ હતી. તો આજે સરેરાશ કેટલી થઈ? 4 સભ્યો હોય કે 14 સભ્યો હોય, બધાની સરેરાશ 5. ભાઈ વધે ને,
5 વર્ષ પહેલા દરેક જણ 20-20 વર્ષનો હતો 5 વર્ષ પહેલા. આજે દરેક જણની ઉંમર 5-5 વધી ગઈ હોય, 20 માંથી 5 વધે તો 25-25 વર્ષ હોય, બધાય 25-25 ના હોય તો સરેરાશ કેટલી કહેવાય? 25 કહેવાય કે નહીં? હવે હું એમ કહું કે 3 વર્ષ પછી સરેરાશ કેટલી થશે, તો પાછા બધાયના 3-3 વર્ષ વધી જશે. એટલે સમજો છો, અત્યારે 25-25 ના થઈ ગયા છે, 3-3 વધી જશે તો કેટલી આવે? 28. આ સમજાય એવું છે? ડન છે. હવે હું તમને પ્રશ્ન બીજી રીતે પૂછી શકું કે આજે કુલ ઉંમર કેટલી થાય બધાય? આજે કુલ ઉંમર કેટલી થાય? તો કે 5 વર્ષ પહેલા સરેરાશ કેટલી હતી? 20. તો આજે સરેરાશ કેટલી થાય? 25. આજે સરેરાશ 25 છે. કેટલા જણની? 4 જણની. 4 જણની સરેરાશ 25 હોય તો આજે એનો સરવાળો કેટલો થાય? 100 થાય. દરેકની ઉંમર 5-5 વર્ષ વધી જાય. એટલે સમજાણું? હજી હું એમ કહું કે 3 વર્ષ પછી સરેરાશ કેટલી થશે? કેટલા સભ્યો છે? 4. દરેકના 3-3 વર્ષ વધશે તો કેટલા વર્ષ વધે? 4 તેરીને 12 વર્ષ વધે. તો આમાં તમે 12 ઉમેરી દો તો 3 વર્ષ પછીની સરેરાશ 112 થશે. આમાં કોઈ સમસ્યા હોય તો કહો. અહીંયા તમારા માટે આ કામનું છે અને આગળ તમને હું ઉંમર આધારિત પ્રશ્નો કરાવીશ, એમાં પણ આ વસ્તુ આવશે. ત્યાં હું શીખવાડીશ, પણ ત્યાં સુધી રાહ શું કામ જોઈએ? મેં અહીંયા તમને એક ટકાટક એક્ઝામ્પલ આપ્યું છે. એવું હોય તો તમે આને બીજી વાર પણ જોઈ શકો છો. બરાબર ને? સિમ્પલ સરળ રીતે સમજી ગયા છો? બધા હા પાડે છે તો આપણે જઈએ છીએ આગળ. હવે આ પ્રશ્ન લઈશું. હું કાયમ આ જ રીતે ભણાવીશ. જરા કંઈ નવું આવશે તો પેલા મારા ઘરનું એક એક્ઝામ્પલ સસ્તી રીતે અને સરળ રીતે આપીશ. પતિ અને પત્નીની સરેરાશ ઉંમર તેમના લગ્ન સમયે 23 વર્ષ હતી. 5 વર્ષના અંતે, એટલે કે એના લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા. હા, 5 વર્ષના અંતે તેઓના ઘરમાં 1 વર્ષની ઉંમરનું એક બાળક છે. તો હવે આખા પરિવારની સરેરાશ ઉંમર શોધો. છોકરાઓ, એક નિયમ કાયમ રાખવાનો છે. આ દાખલામાં રાખવાનો છે, આગળ તમે ઉંમર આધારિત દાખલા કરો ત્યારે પણ રાખવાનો છે. ગમે ત્યારે કંઈ પણ લખો ને તો આજની વાત જ લખવાની. ભૂતકાળે નહીં લખવાનો, ભવિષ્યકાળે નહીં લખવાનો. પેપર સેટર તમને કોઈ દી સીધી વાત નહીં કરે. એ તમને કાયમ માટે વાંકા ચૂકી જ વાત કરશે. તમે એને આજની તારીખમાં કન્વર્ટ કરશો. આ કઈ વાત છે? આ 23 વર્ષ સરેરાશ હતી 5 વર્ષ પહેલા. તો આજે સરેરાશ કેટલી હોય? બેયના 5-5 વધી ગયા હોય તો આજે સરેરાશ કેટલી હોય? 28. હસબન્ડ અને વાઇફ એની સરેરાશ 28 હશે. સરેરાશ કદી બોર્ડ ઉપર નહીં હું જગ્યા આપું, હું ટોટલ જ લખીશ. હસબન્ડ અને વાઇફની 5 વર્ષ પહેલા સરેરાશ 23 હતી. આજે બંનેની ઉંમર 5-5 વર્ષ વધી જશે એટલે બંનેની ઉંમર 28 વર્ષ થશે. એટલે કે બંનેની સરેરાશ 28 થશે અને એમનો સરવાળો 28 ગુણ્યા 2 એટલે 56 થશે. લો થઈ ગયું. બરાબર છે? હવે ઘરમાં એક નવું બચ્ચું હોય. બચ્ચાની ઉંમર કેટલી થઈ જાય? વાંચો, 1 વર્ષ. તો ચાઇલ્ડની ઉંમર 1 ઉમેરી દઉં તો આ બાજુ ચાઇલ્ડ ઉમેરે જાય. તો ઘરના 3 સભ્યોનો સરવાળો કેટલો થયો આજની તારીખમાં? 57. તો આજની તારીખમાં સરેરાશ શોધવી હોય તો ડિવાઈડ બાય 3 થાય. તો શું જવાબ આવશે? પરિવારની સરેરાશ ઉંમર 19 વર્ષ હશે. ડન છે? તો અહીંયા આન્સર શું આવશે છોકરાઓ? 19. બરાબર ને? ચલો. 3 વર્ષ પહેલા 2 વ્યક્તિની સરેરાશ ઉંમર 18 વર્ષ હતી. આ વાક્ય વાંચ્યું? આ વાક્યમાં સીધું શું લખવાનું? તો કે કેટલા વ્યક્તિ છે? 2. માની લો કે એક વ્યક્તિ A છે ને એક વ્યક્તિ B છે. તો આ બેયનો સરવાળો આજનો લખવાનો. ઈ ગમે એમ વાક્યો આપશે, કોઈ દી સીધા નહીં આપે. મેં કીધું ને એમ 3 વર્ષ પહેલા સરેરાશ 18 હતી, આજે સરેરાશ 21 થશે અને આજે સરવાળો કેટલો થશે? 42. ગમે ત્યારે તમારી નોટબુકમાં દાખલો ગણવા બેસો ત્યારે સરેરાશ, ભૂતકાળ, ભવિષ્યકાળ ગમે તે આપેલી હોય, તમારે એ બધા વ્યક્તિઓનો આજની તારીખનો જ સરવાળો લખવો. દાખલો ગણવામાં મજા આવશે. કરી ગમે એમ હકો છો, પણ હું કહું એમ કરશો તો આગળ તમને તકલીફો ઓછી પડશે. હવે ત્રીજી વ્યક્તિ જોડાતા ત્રણેયની સરેરાશ 22 થાય છે. ત્રીજી વ્યક્તિ કોણ છે? C. તો આ 3 જણા થયા, એની સરેરાશ કેટલી થઈ? 22. મને તમે ટોટલ કયો કેટલો થાય? 66 થઈ ગયું. હવે હું એમ કહું કે ત્રીજો વ્યક્તિ C ની ઉંમર કેટલી હશે? તો અહીંયા જરાક ટગર જુઓ. તમને આમાં કઈ પ્રેરણા મળે છે? શું કરીએ તો C ની ઉંમર મળે? તો કે આમાંથી આને બાદ કરીએ. 3 જણમાંથી 2 જણ બાદ કરો તો ત્રીજો મળે. આ 3 છે એમાંથી આ તો બાદ થઈ જશે ને, તો કોણ મળે? C. તો 66 માંથી કેટલા જશે? 42. તો શું જવાબ આવે? 24. હાવ પ્રેમથી પતી ગયું. યશપાલ, C, રોનક, દેવાંશી, જય, અમિત.
ડન છે? ચલો 3 વર્ષ પહેલા 5 સભ્યોના, કેટલા વર્ષ પહેલા હરખું વાંચજો, 3 વર્ષ પહેલા, પછી નહીં. કેટલા સભ્યો? 5 સભ્યો. એની સરેરાશ કેટલી હતી? આપણે ઈ વાક્યને આજની તારીખમાં ટોટલમાં કન્વર્ટ કરીએ. કેટલા સભ્યો? 5 સભ્યો. કેટલા વર્ષ પહેલા? 3 વર્ષ પહેલા 17 હતી, તો આજે કેટલી હોય? 20 હોય. તો સરવાળો 20 ગુણ્યા 5 એટલે 100 વર્ષ થાય. તમારે સીધો સરવાળો લખવાનો. 5 સભ્યોનો સરવાળો 100 છે. અમિત સાંકળિયા. કુટુંબમાં નવું બાળક જન્મવા છતાં, એટલે કુટુંબમાં એક નવું બાળક આવ્યું એટલે કેટલા સભ્યો થયા? 6 સભ્યો થયા. શું કીધું છે? સરેરાશ ઉંમર બદલાતી નથી એટલે આટલી જ રહે છે. કેટલી સરેરાશ રહે છે? 17. એલા હા, સરેરાશ બદલાતી નથી એટલે જે લખી છે એટલી ને એટલી રહે, આ નહીં. તો 6 જણા છે એની સરેરાશ આજે કેટલી થશે? 17. બાળક આવ્યું એટલે સરેરાશમાં વધઘટ થાય ને, તો સરેરાશ પાછી 17 થઈ જાય છે. 3 વર્ષ પહેલા 17 હતી, ઘરમાં એક નાનું બાળક આવ્યું એટલે સરેરાશ બદલાઈને પાછી 17 થઈ ગઈ. તો 6 સભ્યોની સરેરાશ 17 હોય તો એનો ટોટલ કેટલો થાય? 102 વર્ષ થાય કે નહીં? હવે તમે મને તમારા દિલ ઉપર હાથ રાખીને કહો કે આ 5 સભ્યો પુખ્ત વયના છે અને આ 6 સભ્યો કોણ છે? તો કે 5 આ અને 1 બાળક. આ 6 સભ્યોની જગ્યાએ હું લખું 5 જૂના અને 1 બાળક. આવું થાય. હવે આ 1 બાળક શોધવું હોય તો આમાંથી આને માઇનસ કરો તો આ ઉડી જાય, તો આ બાજુ 1 બાળક વધે. 102 માંથી 100 જાય તો 2 વધે. આ આવડશે? છાતી ઠોકીને કહી શકો છો કે હવે અમે આ કરી શકશું? હા ને? ચલો 5 વ્યક્તિ, માનસીબેન, 5 વ્યક્તિ ધરાવતા કુટુંબની માસિક આવક 12,000 છે. 5 વ્યક્તિ પૈકી એકના પગારમાં 12,000 નો વધારો થાય છે, તો હવે સરેરાશ આવક કેટલી થશે? ચલો કરશું. પેલા તો તમે સીધે સીધું 12,000 રૂપિયા વધ્યા ને, એ કેટલા જણ વચ્ચે વેચાશે? બધાઈને મળશે ને, તો કેટલો વધારો થાય? 2400 નો થાય. એલા હા, જૂની સરેરાશ કેટલી હતી? 12. એમાં 2400 નો વધારો થાય એટલે 14,400 થાય. આમાં તમને નથી સમજાણું, ઘણા બધાને નથી સમજાણું. પાડો હા, ભલે તમે રાતે 2 વાગે આ વિડીયો જોતા હશો તોય મને, હું અત્યારે પૂછું તમને એમ જ લાગે છે કે હું તમને પોતાને જોઈને કહું છું. અમુકને સમજાણું હશે, બાકીને નથી સમજાણું. બરાબર ને? તો પેલા મજૂરી કરીએ પછી પાછું આ લઈશું. ચલો, કેટલા જણા છે? 5. અને એની માસિક આવક કેટલી છે? 12,000. હા કે નહીં? તો કુલ આવક કેટલી થાય? 60,000 થાય. થાય ને? એલા 12,000 1 જણના, એવા 5 જણના ગણો તો 60,000 થાય. હવે આ 5 જણા છે એમાં એકને પ્રમોશન મળ્યું કે ગમે તે થયું, એનો પગાર કેટલો વધી ગયો? 12,000. તો આખા ઘરમાં 12,000 નો તો ફાયદો થશે. હવે આખા ઘરનો પગાર કેટલો થયો? 72,000. હવે આની એવરેજ કાઢવી. કેટલાએ ભાગશું? 5. ભાગી નાખો 5. તો જવાબ શું આવશે? 14,400. આ તમને સમજાઈ ગયું? સમજાઈ ગયું? હવે હું તમને આજ હવારનો શીખવાડવાનો ટ્રાય કરું છું કે તમે જે આ હરખી આવક છે એને અડો જ નહીં. હવે ફરીથી લઈ, ભાઈ 5 જણા છે એ બધાય 12,000 રૂપિયા કમાય છે, તો બરાબર છે? 5 જણા 12,000 કમાય છે એટલે સરેરાશ 12,000 થઈ ગઈ. હવે 1 જણો, એ 5 માંથી 1 જણો 12,000 બીજા કમાણો, તો એ બધાય વચ્ચે હૈયારા વેચાય. બીજા 12,000 રૂપિયા બધાય વચ્ચે, એટલે કે 5 વચ્ચે હૈયારા વેચો તો દરેકને ભાગમાં બીજા 2400 આવશે. 12,000 તો બધાય કમાતા હતા, એમાં પાછા 2400 આવશે. તો જવાબ શું આવશે? 14,400. લો થઈ ગયું. રિંકેશ બરાબર છે? થઈ ગયું કે નહીં? તો જઈશું આગળ. ચલો, હા, કેટલા વિદ્યાર્થી છે? 30. સરેરાશ કેટલી છે? 15. વિદ્યાર્થીની ઉંમરમાં 2 શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવી તો 30 વિદ્યાર્થી હતા અને 2 સાહેબ આવ્યા તો 32 થયા. નવી સરેરાશ તો 15 પ્લસ 1. તો આ 2 શિક્ષકની શોધો. અત્યાર સુધી અહીંયા એકડો આવતો હતો, હવે બગડો આવ્યો. હરવે હરવે અહીંયા પ્લસ માઇનસ બધું આવતું જ હશે. ડન છે? ચલો ગણશું. હવે શું કરવાનું? ગુણ્યા 32 અને 8 ભાગ્યા 2. 2 ઉડે તો 16. 15 અને 16 31. કોઈ તકલીફ હોય તો કહેજો. સોરી, આ શું મળ્યું? સરેરાશ મળ્યું. પ્રશ્ન આ વખતે એને થોડોક ટ્વિસ્ટ કર્યો છે. શું પૂછ્યું છે? કુલ ઉંમર. 2 જણની સરેરાશ 31 છે તો કુલ ઉંમર કેટલી થાય? 62. તો જવાબ શું આવશે? 62 વર્ષ. 2022 માં બિન સચિવાલય ક્લર્કમાં ક્વેશ્ચન
પૂછેલો છે. તમે જુઓ તાજા પ્રશ્નો આવી ગયા. હવે એના પછીનો 10 વિદ્યાર્થી છે, સરેરાશ કેટલી છે? 15. 5 વિદ્યાર્થીઓનો ઉમેરો થતા સરેરાશ 3 વધે છે. 5 વધ્યા એટલે કેટલા થયા? 15. તો સરેરાશ શું થઈ? 3 વધી એટલે 15 પ્લસ 3. તો 5 વિદ્યાર્થીની સરેરાશ શોધો. તમે દેશી રીતથી આ દાખલો ગણશો તો ઈઝી જ છે. થઈ ગયું કે નહીં? ચલો, તો ગુણ્યા કેટલા આવે? 15 અને ભાગ્યા કેટલા આવે? 5. 5 એ ઉડે તો 3. 3 તેરી 9 અને 15 24. શું જવાબ આવશે? 24. બરાબર છે. ચલો, કેટલા મેચ છે? 10. સરેરાશ કેટલી છે? 32. 11મી મેચમાં કેટલા રન બનાવવા જોઈએ કે તેની સરેરાશ કેટલી વધી જાય? 4. એટલે 12 મેચ થઈ, સોરી 11 મેચ થઈ જાય. 11 મેચની સરેરાશ કેટલી થાય? 32 છે ને ભાઈ. જોજો આ ક્વેશ્ચન થોડોક એને ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે. 10 મેચની સરેરાશ 32 છે. 11મી મેચમાં કેટલા રન બનાવવા જોઈએ કે નવી સરેરાશ 4 વધી જાય? એટલે કેટલી થાય? 32 વત્તા 4. કઈ મેચ? કેટલી મેચની? 11. તો 11મી એક મેચની સરેરાશ કેટલી? આ સમજાણું પેલા મને કોમેન્ટ કરો, ત્યાં હું પાણી પી લઉં. ચલો, તો કોઈ સમસ્યા નથી, બધાને સમજાઈ ગયું છે. ગુણ્યા કેટલા? 11 અને ભાગ્યા કેટલા? 1. 44 ને 32 કેટલા થશે? 76 થશે. લો, સૌથી પહેલા મેં મોઢે કરતા શીખવાડ્યું તો એ રીતે દાખલા થાય જ. હો, જોઈ લેજો. 40 પ્લસ 36 કરી નાખીને, હા તો કરો ને, એમાં કાંઈ વાંધો નથી. 44 પ્લસ 32 અથવા 40 પ્લસ 36 થાય જ છે. પણ ઈ આવે છે ત્યાં જ થાય જ. જાશે ત્યાં રાહુલ તું ધંધે લાગવાનો છો. રાહુલના હાલ ખરાબ થઈ જશે. બરાબર છે. એટલે એ રીતે કરાય. મેં એટલે શીખવાડી જ દીધું છે. શરૂઆતમાં 3-4 દાખલા એ રીતે કરી જ દીધા છે. બધા દાખલા એ રીતે થશે. બરાબર છે. આ આપણે સરકારી મેથડ પકડી છે. ચલો, 5 સંખ્યા છે, સરેરાશ કેટલી છે? 27. એક નંબર દૂર કર્યા એટલે 4 નંબર થયા. સરેરાશ કેટલી થઈ? 27 માઇનસ 2. તો આ દૂર કરેલો નંબર કયો હશે? આમાં તમે રાહુલભાઈ ધંધે લાગી શકો છો. હજી તો આ સરળ પ્રકારનો ક્વેશ્ચન છે. હા, પુષ્પરાજસિંહ નવા સ્ટુડન્ટ છો, વેલકમ ટુ ભેંસકી પાઠશાલા. હા, ચલો, થઈ ગયું કે નહીં? હવે શરૂઆત શેનાથી થાય છે? ક્યાં ગયા વનિતાબેન? શરૂઆત શેનાથી થાય છે? પિતાજીથી. તો આ નિશાની બદલાશે. આ યાદ આવવું જોઈએ. કરો અહીંયા સાઈડમાં 27 માઇનસ છે તો પ્લસ 2 ગુણ્યા 4 અને છેદમાં 1. બસ થઈ ગયું. 27 અને આ કેટલા? 8. 35. મેં આ જે મેથડ મેં કીધું ને કે માનવ જાત ઉપર મોટો ઉપકાર કર્યો ગણાશે. પાડો હા. ઉપકાર છે કે નહીં? બરાબર છે પુષ્પરાજસિંહ, અત્યારે આવવાની જરૂર નથી. માનવ જાત ઉપર કરેલો એક મોટો ઉપકાર છે. કેવડી રાહત થઈ ગઈ. નહીતર વસ્તી એક જણો આવે, આવવાથી વધે ખરું, ઘટે ખરું. એકથી વધારે જણા આવે, પાછું વધે ખરું, ઘટે ખરું. એક જણો જાય, પાછું વધે ખરું, ઘટે ખરું. એકથી વધારે જાય, પાછું વધે ખરું, ઘટે ખરું. કેટલું કરશો? આમાં બધી ટેકન કેર આવી ગઈ. શું? ટેકન કેર આવી ગઈ. ચલો, લઈશું એના પછી. 7 વિષયની સરેરાશ 85 છે. વિજ્ઞાનના માર્ક્સ એટલે એક વિષયના માર્ક્સ કાઢી નાખ્યા. તો 6 વિષયની સરેરાશ 85 પ્લસ 3 થાય છે. તો વિજ્ઞાન એક વિષય શોધો. લખાઈ ગયું. હવે પિતાજીથી શરૂઆત થઈ તો 85. આ પ્લસ છે તો માઇનસ 3 ગુણ્યા 6 અને ભાગ્યા 1. 85 માઇનસ 15 માઇનસ 3. 6 તેરી 18 એટલે 15 અને 3 તો 67 આવે. ચાલો, એટીડીઓમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. સરકારી શાળાના ધોરણ 9 ની 24 વિદ્યાર્થીનીઓ અને વર્ગના શિક્ષકની સંયુક્ત ઉંમર 15 છે. છોકરીઓ કેટલી છે અને ટીચર કેટલા છે? 1. એટલે 25 જણા થયા. 25 જણની સરેરાશ કેટલી છે? 15. શિક્ષિકાની ઉંમર બાદ કરો. ભાઈ ટીચર જતા રહ્યા તો વર્ગમાં કેટલા જણા રહ્યા? 24. સરેરાશ કેટલી થઈ? 1 ઘટી એટલે 15 માઇનસ 1. તો જે જતું રહ્યું ટીચર છે એની ઉંમર શોધો. લખતા ફાવે? શરૂઆત ક્યાંથી થાય છે? પિતાજીથી. તો 15 માઇનસ નું પ્લસ 1
ગુણ્યા 24 અને ભાગ્યા 1. જવાબ શું આવશે? 39. સમજાય કે ન સમજાય? જવાબ આવી જશે. સોરી, આમાં 6 મહિના છે છેલ્લે, સોરી હો, પાર્ટી ફોર્મમાં છે. તો જવાબ આવશે બી, 39. આગળ, માતા અને 6 બાળકની સરેરાશ ઉંમર 12 વર્ષ છે, એટલે 7 જણા છે, સરેરાશ કેટલી છે? 12. માતાને કાઢી નાખો તો 6 જણા આવે, સરેરાશ કેટલી ઘટે છે? 5 ઘટે છે, એટલે 12 - 5. તો માતા 1 ને શોધો. હા, બધા વિડીયો જોવા મળશે હો વેલિડિટી સુધી. 12 માઇનસ કે પ્લસ? પ્લસ 5 ગુણ્યા 6. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? 42. એક ક્રિકેટ ટીમ દ્વારા બનાવેલા રનની સરેરાશ 50 છે. ક્રિકેટ ટીમ એટલે 11 જણા હોય, ખબર છે ને? તો 11 જણની સરેરાશ કેટલી છે? 50. કેપ્ટનના રન બાદ કરો એટલે 10 જણા થયા. સરેરાશ શું થાય છે? 5 વધી જાય છે, તો 50 + 5. તો કેપ્ટન 1 શોધો. થઈ ગયું? તો 50, બોલો આનું શું થશે? -5 ગુણ્યા 10 ભાગ્યા 1 કરવાની જરૂર નથી. તો સાહેબ 0 માં આઉટ થયા હશે. સાહેબ 0 માં આઉટ થયા હશે. ચાલો, વર્ગમાં 25 છોકરાનું સરેરાશ વજન 48 કિલો છે. લખ્યું 40 વિદ્યાર્થીઓના વર્ગખંડમાં સરેરાશ વજન 45 કિલો છે. લખ્યું 48 - 3. એલા હા, તો 15 છોકરીઓનું વજન કેટલું હશે? એલા હા, 25 છોકરાનું વજન 48 છે, એમાં 15 છોકરી સાથે 40 જણાનું વજન કેટલું થયું? 45, એટલે 48 - 3. તો 15 છોકરીઓનું વજન કેટલું છે? થઈ ગયું? ચલો, તો શરૂઆત ક્યાંથી થઈ? પિતાજીથી નથી થઈ. તો 48 - -3 ગુણ્યા 40 અને ભાગ્યા કેટલા? 15. 3 ઉડે તો 5, 5 ઉડે તો 8, 48 માંથી 8 જાય તો 40. તો જવાબ શું આવશે? 40 કિલોગ્રામ. બગડાસટી બોલે છે ને? ચલો, 15 શિક્ષકનો સરેરાશ પગાર કેટલો છે? 4500 રૂપિયા. 3 શિક્ષક જતા રહ્યા એટલે 12 શિક્ષક રહ્યા. પગાર કેટલો છે? 175 ઘટે છે. જો આપણી ભાષામાં જ ચાલુ કર્યું એને, 175 ઘટે છે, એટલે તમને તો જલસો પડી ગયો. સીધા અહીંયા -175 કરો. હા કે નહીં? તો છોડીને ગયેલા 3 નો પગાર શોધો. તો અહીંયા પ્લસ કરું, આ મોટું છે ને, ગુણ્યા કેટલા કરું? 12 અને ભાગ્યા કેટલા કરું? 3. 3 ઉડે તો 4. આ કેટલા થાય? 700 થાય. 700 આ અને 4500 આ. તો શું જવાબ આવે? 5200. છે ક્યાંય? ના. પ્રશ્ન શું પૂછ્યો છે? ફોર્મમાં હોય ને એટલે આવું થાય. તો આ 3 શિક્ષકનો એવરેજ પગાર છે, તો કુલ પગાર 0, 0, 6 અને 5 તેરી 15. શું જવાબ આવશે? 15600. ઘણાઈને પાછું એવું થતું હોય છે, સાહેબ બહુ થઈ ગયા, હવે આગળ જાવ ને એમ. ઈ તો ભઈલા ઓલી રીતે કર્યો હોત તો હજી ઓછા પડત. સમજાણું? હવે જેને જાજા લાગવા માંડ્યા હોય એનો મતલબ એવો થયો કે એને હારામાં હારું ફાવી ગયું છે. હા ને? હજી ઘણી બધી મેથડો છે, આપણે બધી કરવાની છે. 16 વિદ્યાર્થીઓ છે જેને અ અને બ માં ભાગ પાડવામાં આવે છે. અ માં કેટલા છે? 10 અને બ માં કેટલા છે? 6. અ ની સરેરાશ કેટલી છે? 75. આખા વર્ગની સરેરાશ કેટલી છે? 16 અને બ ની સરેરાશ શોધો. જેની શોધવાની હોય નીચે આવે. તો અહીંયા લખો અ, અહીંયા લખો કુલ અને અહીંયા લખો બ. આને ઉપર નીચે લખી શકાય છે ભાઈ, આ ગમે એમ લખી શકાય છે. ચલો, અ ની સરેરાશ, અ માં કેટલા વિદ્યાર્થીઓ છે? 10. કુલ કેટલા છે? 16 અને બ માં કેટલા છે? 6. ચલો, અ ની સરેરાશ બોલો. અ ની સરેરાશ 75. હોળે હોળ ની સરેરાશ 76, એટલે 75 પ્લસ 1 અને 6 ની શોધો. ખબર પડી ગઈ? ચલો, તો શરૂઆત ક્યાંથી થઈ? દીકરાથી. તો એમનેમ રહેશે. ગુણ્યા કેટલા આવશે? 16 અને ભાગ્યા કેટલા થાય? 6. 2 ઉડે તો 8, 2 ઉડે તો 3. તો 75 પ્લસ 8/3 ને મિશ્રમાં લખું તો 2.2/3 લખાય. આનો નાનો સરવાળો કેટલો થાય? 77.2/3. કુલ પણ પેલા લખી શકાય. હા નીલભાઈ?
મેં કીધું આને તમે ઉપર લખો, આને નીચે લખો, ગમે એમ કરો, જવાબ તો આ જ આવશે. ઘરે અખતરો કરી લેજો. થઈ ગયું ને? ચલો 35 વિદ્યાર્થીઓ, સરેરાશ કેટલી છે? 16. 21 વિદ્યાર્થીઓ, સરેરાશ કેટલી છે? 16 - 2, તો 14 વિદ્યાર્થીઓ શોધો. જે શોધવાનું એ નીચે લખી નાખવું. જ્યાં ખબર ન પડે ને કે કોણ પહેલા લખવું કોણ પછી લખવું, તો 3 વસ્તુ આવતી એમાં જે શોધવાનું એ નીચે લખી નાખવાનું. ઓટોમેટિક બધું સમજાવવા મળશે. તો પિતાજીથી શરૂઆત થઈ છે, પ્લસ ગુણ્યા 21 અને ભાગ્યા 14. આ 14 તેરી 42, તો 16 અને 3 19. જવાબ આવશે બાળકો 19. આવડવા માંડે એટલે ઓટો. હવે તમને સાયકલ આવડી ગઈ છે, ફોન ઉપર એ વાત કરી શકશો. મોના, બિંદુ અને દિશાને ભૂગોળમાં નીચે મુજબના ગુણ આવે છે. મોનાને 25 માંથી 16, બિંદુને 25 માંથી 20 અને ત્રણેયની સરેરાશ કેટલી છે? 19. એલા હા ને, 3 ની સરેરાશ કેટલી છે? 19. તો ટોટલ કેટલો થવો જોઈએ ભાઈ? 57 થવો જોઈએ. એમાં એક છોકરીના કેટલા માર્ક્સ છે? 16. બીજી છોકરીના કેટલા છે? 20. તો બે છોકરીના કેટલા થયા? 36. બે છોકરીઓનો ટોટલ 36. વાંચવું હોય તો વાંચી લો. 25 માંથી 16, 25 માંથી 20. હા ને, તો બે છોકરીઓને થઈને 36 આવ્યા અને ત્રણેયના 57 થયા. તો ત્રીજી છોકરીના 21 હોય તો જ થાય ને. આવી રીતે લખવું હોય તો લખાય મોના, બિંદુ અને દિશા બરાબર 57. મોનાબેનના કેટલા છે? 16. બિંદુબેનના કેટલા છે? 25. અને દિશાબેનના કેટલા કરું? 21. તો સેટિંગ થઈ જશે. બિંદુબેનના 20 છે એમ ને? હા. તો શું જવાબ આવશે છોકરાઓ? 21. સરળ ક્વેશ્ચન હતો, જોઈ લો. ક્યારના પ્રશ્નો છે, બધા ગરમા ગરમ છે. 25 પરિણામોની સરેરાશ 18 છે. પ્રથમ 12 પરિણામની સરેરાશ 14 હોય અને છેલ્લા 12 પરિણામની 17 હોય તો 13મું પરિણામ શોધો. આ 12 પરિણામ પ્લસ 1 પરિણામ અને આ પાછા 12 પરિણામ, કુલ થઈ ગયા 25. ટોટલ 25 છે. એમાં આ પ્રથમ 12 કહેવાય, આ છેલ્લા 12 કહેવાય, તો આ 13મું કહેવાય. ડન. હાલો, હવે 25 પરિણામની સરેરાશ કેટલી છે? 18. પ્રથમ 12 પરિણામ સરેરાશ કેટલી છે? 14 પ્લસ નહીં, સોરી 18 માઇનસ 4. છેલ્લા 12 પરિણામની સરેરાશ 18 માઇનસ 1, તો 1 શોધો. આવું તો લખતા આવડી ગયું ને. હવે અહીંયા બે ટપકા આવશે. ચલો ચાલુ કરશું. 18 શરૂઆત ક્યાંથી થઈ છે? તો આ શું થશે? પ્લસ આનો નાનો ગુણાકાર થશે ને, 4 ગુણ્યા 12 અને ભાગ્યા 1 પ્લસ 1 ગુણ્યા 12 અને ભાગ્યા 1. એટલે હા ને, આનો ગુણાકાર આની હારે. ચલો, તો 12 ચોક 48, 18 વત્તા 48 અને વત્તા 12. કરો હિસાબ. 18 અને 12 પેલા કરો. 30. 30 અને 48 78. થઈ ગયું કે નહીં? એટલે સમજાણું. તમે મજૂરી કરીને કરવું હોય તો આમે કરી શકો. 25 ગુણ્યા 18 માઇનસ 12 પરિણામની સરેરાશ 17 અને માઇનસ 12 પરિણામની સરેરાશ 14. આ કરશો તોય જવાબ તો આવી જ જશે. પણ આ આંકડા યાદ રહીએ હેલા હતા એટલે તમને આમાં કઈ વાંધો નથી. હમણાં અહીંયા 253 હોય ને અહીંયા 34.5 હોય તો ધંધે લાગશો. એટલે આ સમજાણું. અત્યાર સુધી આપણે કહી રહ્યા છે એવો જ આ ક્વેશ્ચન છે. જરા કોમેન્ટ તો કરો. ગડબાવ, ગોબરાવ, ગંદાવ. હાલો. હા, 15 વિદ્યાર્થીઓ, સરેરાશ કેટલી છે? 15. 5 વિદ્યાર્થીઓની સરેરાશ કેટલી છે? 15 માઇનસ 1. અને બાકીના 9 વિદ્યાર્થીઓની સરેરાશ કેટલી છે? 15 પ્લસ 1. તો છેલ્લે 15મા વિદ્યાર્થીની સરેરાશ શોધો. થશે? ચલો, શરૂઆત ક્યાંથી થઈ છે? પિતાજીથી. તો આ શું થશે? પ્લસ. આ શું થશે? માઇનસ. ચલો, 15 પ્લસ 1 ગુણ્યા 5. હા ને, અને છેદમાં 1. પછી માઇનસ 1 ગુણ્યા 9 અને છેદમાં 1. ચલો, 15 5 એકા 5 અને 9 એકા 9 કેવા? માઇનસ. 15 ને 5 20. 20 માંથી 9 જાય તો 11. થઈ ગયું કે નહીં?
તો જવાબ શું આવશે? એ. ચલો આગળ. ડન. ચલો, પહેલા દાવમાં પ્રથમ 6 ખેલાડીએ કરેલ રનની સરેરાશ કેટલી છે? 75. અંતિમ 6 ખેલાડીએ કરેલ રનની સરેરાશ કેટલી છે? 35. 11 ખેલાડીઓએ કરેલા રનની સરેરાશ કેટલી છે? 50. તો છઠ્ઠા ખેલાડીએ કેટલા રન કર્યા હશે? આને કેમનું કરશું? આને કેમનું કરશું? અહીંયા મેથડ થોડીક બદલાણી. સમજાવું? ચલો, થોડીક પહેલા વાર્તા કરીએ. પહેલો ખેલાડી, બીજો ખેલાડી, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. આ ફર્સ્ટ પ્લેયર છે, આ સેકન્ડ છે, આ થર્ડ છે, આ ફોર્થ છે, આ ફિફ્થ છે, આ સિક્સ્થ, સેવન્થ, એઇથ, નાઇન્થ. થોડોક ભવ્ય કાર્યક્રમ ગોઠવું છું એટલે તમે સમજી જાઓ. પછી 11th થઈ ગયું. હા, હવે એને કીધું એમ કરીએ. પ્રથમ 6 ખેલાડી એટલે આ 6 જણા થયા. આની એવરેજ કેટલી છે? 75. હા, પછી શું કીધું છે? અંતિમ 6 ખેલાડી. અંતિમ 6 ખેલાડી કયા થાય? છેલ્લેથી કરું ને, આ થાય. આની સરેરાશ કેટલી છે? 35 છે ને? તમે જોયું હોય તો આ છઠ્ઠો, સોરી, આ આમ જ કરું. આ આમ થાય. આ છેલ્લા 6 થયા. હવે પેલા 6 જે અહીંયા લખ્યા ને એ આવી રીતે થાય. સમજવા માટે જવાબ તો સીધો આવી જશે. તો ખેલાડી થઈ ગયા 12, ખરેખર હોય કેટલા? 11. આવું કેમ થયું? તો કે છઠ્ઠા નંબરના ખેલાડીને બે બાજુ લીધું. હા કે નહીં? તો 1 થી 6 ખેલાડી છે એનો ટોટલ કેટલો થાય? કોઈ મને કહેશે? 75 સરેરાશ છે તો 75 ગુણ્યા 6 આટલો થાય. તો આ કેટલા થાય? 450. એલા હા, છેલ્લા 6 ખેલાડી 6 થી 11. હા ને, એનો ટોટલ કેટલો થાય? આ છેલ્લા 6 છે ને, 35 ગુણ્યા 6 એટલે 210. એલા હા, હવે આ તમે ટોટલ કરો તો આમાં તમે જુઓ 1 થી 6 છે અને પાછા 6 થી 11 એટલે 6 કેટલી વાર આવ્યો? 2 વાર. 1 થી 11 પ્લસ છઠ્ઠો આવું થાય. 1 થી 11 અને પ્લસ છઠ્ઠો, આનો સરવાળો કેટલો થયો? 660 થઈ ગયો. હવે એને એમ કીધું છે કે આ 11 ખેલાડી એની સરેરાશ કેટલી છે? 50. તો શું જવાબ આવે? 550. તો આ શું સરવાળો છે? 1 થી 11 છે. હવે આ 1 થી 11 પ્લસ 6 છે, એમાંથી 1 થી 11 માઇનસ કરો એટલે આ ના ડુપ્લિકેટ ઉડી જાય. તો વધે કયો? છઠ્ઠો. આમાંથી આ માઇનસ કરો તો શું જવાબ આવે? 110. આ મેં એક ભવ્ય સમારંભ ગોઠવો જેને ન સમજાતું એના માટે. હવે આ વસ્તુને ધીરે ધીરે હું ટૂંકાવું. હું તમને એમ કહું છું કે પેલા કેટલા ખેલાડી છે? 6. એની સરેરાશ કેટલી છે? 75. તો એનો ટોટલ કેટલો થાય? 450. પછી કેટલા ખેલાડી છે? 6. સરેરાશ કેટલી છે? 35. તો 35 ગુણ્યા 6 કેટલા થાય? 210. પછી કેટલા ખેલાડી છે? 11. તો એની સરેરાશ કેટલી છે? 50. તો કેટલો સરવાળો થાય? 550. તમે આવું 3 લાઈનમાં સીધે સીધું લખી નાખો. હવે તમારે શોધવાનું છે કેનું? એકનું ને. તો જોઈને ખબર પડી જાય કે આ 12 માંથી 11 જાય તો 1 આવે. અહીંયા જો 5 5 હોત તો 11 માંથી 5 5 10 જાય તો આવે. તો અહીંયા 12 માંથી આને કાઢવાનું, તો અહીંયા આમાંથી આને બાદ કરો, આમાંથી આને બાદ કરો. શું જવાબ આવે? 110. થઈ ગયું કે નહીં છોકરાઓ? હા, તો આવી રીતે તમે કરી શકો છો. ના, રિંકેશ એ રીતે નહીં થાય. રિંકેશ શું કહે છે કે આ 75 અને આ કેટલા છે? 35. સમજાણું? એ બેનો સરવાળો એ કે 110 છે. એ રીતે ન થાય. આપણે ટ્રાય કરીએ એ રીતે થાય છે કે કેમ. માની લો કે આ સરાસરી 30 છે. હા ને, તો જવાબ 110 આવવો જોઈએ ને. આપણે ટ્રાય કરીએ. આ કેટલા થાય? 450. આ કેટલા થાય?
180. હા ને? હા, તો કેટલા થયા? 0. 8 ને 5 થયા 4, 630 થયા. અને ઓલો સરવાળો કેટલો થયો? 550. એટલે હા ને? તો ડિફરન્સ કેટલો આવે? 80 આવે. તો ટોટલ કેટલો થાય? 80. આમાં તું કર તો 75 ને 30 80 નો થયા. એટલે રિંકેશભાઈ એ રીતે નહીં થાય. તમે અહીંયા જે 75 ને 35 નો સરવાળો કરીને સીધો 110 કયો છે ને, એ માત્ર એક સંયોગ છે. ખબર છે? માત્ર એક સંયોગ છે. એવી રીતે દરેક વખતે નહીં થાય. ડન છે? તો હવે આ વાર્તા તો મેં તમને સમજાવવા માટે કહી હતી કે તમારી નજર સામે આખો ઘટનાક્રમ ઊભો થાય. હવે આને આપણે સાઈડમાં રાખી દઈએ. ડન છે? સીધી વસ્તુ છે કે ઘણા એમ કહે કે બીજી રીત સસ્તી પડે. બીજી રીત નથી, આ એક જ રીત છે. ખાલી તમને ધીરે ધીરે હું આખી મેથડ ફાવે એવી રીતે કરાવું છું. સીધું લઈએ. 6 ખેલાડી, સરેરાશ કેટલી? 75. બીજા 6, છેલ્લા 6 ખેલાડી, સરેરાશ કેટલી? 35. કુલ 11 જ ખેલાડી હોય, એની સરેરાશ કેટલી? 50. તો અહીંયા 6 છે 450, અહીંયા 6 છે 210, અહીંયા 11 છે 550. તો આ 12 જણાનો ટોટલ થયો. એમાંથી 11 નો ટોટલ બાદ કરો એટલે સીધો 12મો મળી જાય 110. ડન છે? ચાલો ભાઈ, 11 પરિણામની સરેરાશ કેટલી છે? 60. તો ટોટલ કેટલો થાય? 660. પ્રથમ 6 પરિણામ એની સરેરાશ કેટલી છે? 58. તો 8 6 48, 6 50 30 ને 4 34. છેલ્લા 6 પરિણામની સરેરાશ કેટલી છે? 63. 360 અને 378. થઈ ગયું કે નહીં? વધુ હોય એમાંથી ઓછું જાય. આ 6 કેટલા થયા? 12. એમાંથી 11 જાય. તો આ 12 થયા, એમાંથી આ 11 જાય. ટૂંકમાં બે માંથી આ જાય ને. 8 ને 8 16 માંથી 0 જાય તો 16 નો છગડો વધી આવી 1. 8 ને 4 12, 12 માંથી 6 જાય તો 6, 3 ને 3 6 ગયું. શું જવાબ આવ્યો? 66. સમજાઈ ગયું? ચાલો. હા, કેટલી ટેસ્ટ છે? 95 ટેસ્ટ. કેટલા રન કરે છે? 75. પેલી 30 ટેસ્ટમાં એટલે 75 પ્લસ 10. છેલ્લી 40 ટેસ્ટમાં 75. તો છેલ્લી 25 ટેસ્ટમાં કેટલા? તો અહીંયા પ્લસ 0 આવે. હા હા. હવે કોઈ એમ કહેશે કે સાહેબ તો આ દાખલા તે કેમ એ રીતે ન કર્યા? ખબર પડી? તો અહીંયા તમને હું એમ કહું કે આ 6 6 12 થાય છે, નથી થતા એટલે એ રીતે ન થાય. બાકી આજ હવારથી જો અહીંયા 6 6 12 થાય છે, કોઈ બે નો સરવાળો ત્રીજા જેટલો નથી થતો. એ થતો હોય ને તો જ આ મેથડ આવે. અહીંયા કરો, આ ત્રણેયનો સરવાળો કરો, આના જેટલો થશે. આજ હવારથી આપણે જેટલા દાખલા કર્યા છે, આ રહ્યો, આ બેનો સરવાળો આ થાય છે. હજી આગળ જઈએ, ક્યાંય ગયા ભાઈ? આ રહ્યા, આ બેનો સરવાળો આ થાય છે. ટૂંકમાં જ્યારે પણ કોઈ બે સંખ્યાનો સરવાળો ત્રીજી સંખ્યા જેટલો થતો હોય તો ખરાખરીની મેથડ ચાલે. તમે ખરખરો કરી શકો. ડન છે? નો થાય ત્યાં તમારે આ રીતે કરવાનું થાય, કેમ કે આમાં ડુપ્લિકેટ થાય છે. આમાં નહીં, સોરી હો, જ્યાં હતું ત્યાં. થઈ ગયું ને? તો આપણે ક્યાં આવ્યા? અહીંયા થઈ ગયો ને ટોટલ. એટલે આ મેથડ ચાલશે. ડન છે? ચલો કરીએ. શરૂઆત ક્યાંથી થઈ? પિતાજીથી. તો આ શું થશે? માઇનસ. તો 75 માઇનસ 10 ગુણ્યા 30 અને ભાગ્યા 25. આ તો 0 છે તો લખવાની જરૂર નહીં ને. 0 નો ગુણાકાર ગમે એના કરીને ભાગાકાર કરો, જરૂર નહીં. એટલે પતી ગયું. ચલો હવે કરો. 5 ઉડે તો 2, 5 ઉડે તો 6, 2 વાર 5 ઉડે તો 1. થઈ ગયું ને? 75 માંથી 12 જાય તો કેટલા આવે? 63. હવે તમે કયો જાય? હવે આમાં હાલી હકો ખરા? હા. કાં તો શિયાળને કોઈનું પીઠબળ મળ્યું હશે, કાં તો સાવજના ડણકવામાં ફરક હશે. ચલો, 10 ઓવરની રન રેટ કેટલી છે? 3.2. 40 માં કેટલી? એટલે 40 નું પૂછ્યું છે ને. કુલ રન 282 બને. 50 ઓવરની રન રેટ. આની રન રેટ અહીંયા લખવી પડે. હા, હવે અહીંયા રન રેટ નથી આપી, ટોટલ આપ્યો તો રન રેટ તમારે લખવી પડે. 282 ભાગ્યા 50 આવું થાય.
પાંચે ઉડાડો તો 28 દુ 56, 2 દુ 4, 5.64 અહીંયા લખવા પડે ને, માથાકૂટ વધી ગઈ કેમ કે પેપર સેટરે ઊંધું, એને ખબર પડી ગઈ કે બીકેપીએન્સ આવું કરે છે, 73 દાખલે ખબર પડી ગઈ. તો કાંઈ નહીં, આપણે ઈ કીએ એમ, કેમ કે અલ્ટિમેટલી તો એ જ પિતાજી છે. આપણે એવું કરીએ, ચલો પ્રથમ 10 ઓવરની રન રેટ કેટલી છે? 3.2 એટલે 32 રન થયા. આ કેટલી ઓવરના? 10. હવે ટોટલ લખવું છે, ટોટલ આપ્યું તો ટોટલ લખીશ. 50 ઓવરનો ટોટલ કેટલો છે બોલો? 282. 50 માંથી 10 ઓવર કાઢું તો 40 ઓવર મળે, તો કેટલા આવે? 250 થઈ ગયું ને. તો 40 ઓવરમાં 250 થાય. ભાઈ સમજાણું ને? તો આ 0 જશે. 25 ભાગ્યા 4 એટલે 6.5 આવે. આ હેલું પડે, ઓલું કર્યું હતું અઘરું પડતું. ટૂંકમાં ઈ જેમ નાચ નચાવે એમ આપણે નાચવા માટે તૈયાર છીએ. શરત ઈ કોઈ કષ્ટી મને પડવી ના જોઈએ, મને અને મારા બાળકોને કષ્ટી પડવી ના જોઈએ. બરાબર છે ભાઈ? આ બરાબર છે ને? કોઈ કષ્ટી હોય તો બોલજો, કહટામણ હોય તો. ચલો હવે એના જેવો જ ક્વેશ્ચન છે. ભાઈ 10 ઓવરની સરેરાશ કેટલી છે? 36. તો 10 ઓવરમાં કેટલા કર્યા? 36. કુલ કેટલા કરવા છે? 148. એટલે 50 ઓવરમાં 148 કરવા છે. તો બાકી હે નહીં 10 જ, સોરી આ 2020 મેચ છે, સોરી 2020, 50 ઓવર નથી. હા ને? તો આ બાકી, સોરી આ 20 ઓવરમાં આટલા કરવા ને, તો બાકીની 10 ઓવરમાં 20 માંથી 10 જાય. આ કરશું ને, ચલો કેટલા આવશે? 112. શું કીધું છે? એવરેજ કાઢવાની છે. 10 ઓવરમાં 112, તો એવરેજ શું આવશે છોકરાઓ? 11.2. જીપીએસસી વર્ગ 2. એક કંપનીમાં પેલા 3 મહિનામાં 4000 વસ્તુ બને છે, બાકીના 9 મહિનામાં સરેરાશ કેટલી વસ્તુ બનાવવી જોઈએ કે આખા વર્ષની સરેરાશ 4375 બને? છેલ્લા કેટલા 9 મહિનાની તમને પૂછી છે, એ છેલ્લે લખી નાખો. હવે વાંચવાનું ચાલુ કરો. 3 મહિના સરેરાશ કેટલી? 4000. 12 મહિના સરેરાશ કેટલી? 4000 પ્લસ 375. આ બેને ઉપર નીચે લખી શકો છો. હા કરો શરૂઆત. ચલો સોરી, અહીંયા ગુણ્યા કેટલા કરું? 12 અને છેદમાં કેટલા કરું? 9. 3 ઉડે તો 4, 3 ઉડે તો 3, 3 ઉડે તો 125. 125 ગુણ્યા 4 500. 500 125 નો ઘડિયો તમને આવડે જ છે. તો અને 500 અને 4 તો કેટલા આવશે? 4500. ચલો આગળ જઈએ. એક સ્ટોરના 25 કામના દિવસની સરેરાશ દૈનિક કમાણી 100 છે, 15 દિવસની કમાણી 80 છે અને બાકીના 10 દિવસમાં એક તહેવાર સિવાયની કમાણી 540 છે. તો તહેવારની કમાણી કેટલી? તહેવાર એટલે એક દિવસ. આમ થાય. હાવ જડબે સલાહ. ઘણાયના આ સમસ્યા હતી, કેમ આગળ વધવું ને કેમ પૂરું કરવું. આપણે લીટી બાંધી જ દીધી. ચલો 25 દિવસ છે, એની સરેરાશ કમાણી કેટલી છે? 100. 15 દિવસની કમાણી કેટલી છે? 80 પ્લસ 20. પછીના 10 દિવસમાં એક તહેવાર સિવાય એટલે 9. 10 દિવસ હજી છે ને, એમાં તહેવાર કાઢો તો 9 દિવસની કુલ કમાણી કેટલી છે? 540. 540 રૂપિયા 9 દિવસની કમાણી છે. તો દરેક દિવસની કમાણી કેટલી હોય? 60. 60 હોય ને? ના ના, ખોટું લખ્યું ને. 15 દિવસની કમાણી 80 છે ને, તો 100 માઇનસ 20 આવે. કોઈ કોમેન્ટ કરી છે? હા કરી છે, સાવરને બરાબર છે. થઈ ગયું ને? 100 માઇનસ 20 આવે. ડન છે. હવે કેટલી કમાણી છે 9 દિવસની? 60. તો 100 માઇનસ કેટલા આવે? 40. થઈ ગયું? થઈ ગયું? બસ તો કરીએ ચાલુ. શરૂઆત ક્યાંથી થઈ છે? પિતાજીથી. તો આને શું કરશું? પ્લસ ગુણ્યા કેટલા? 15 અને ભાગ્યા 1 તો કરું નહીં, પ્લસ હને ગુણ્યા કેટલા? 9. હા કે નહીં? તો 100 પ્લસ બોલો 300 અને પ્લસ આ બોલો 360. હવે કરો હિસાબ. 760. અંબે માટકી. થઈ ગયો? આને આપણે સીધી રીતે કરીએ. 25 દિવસની સરેરાશ 100 છે, તો કુલ કમાણી કેટલી થાય? 2500 થાય. હવે પેલા 15 દિવસની કમાણી 80 છે,
તો પેલા 15 દિવસની કુલ કમાણી કેટલી થાય? 1200. પછીના 10 સિવાયના 9 દિવસ એની કમાણી કેટલી છે? 540. હા ને? તો આ 24 દિવસની કમાણી આપણે જોઈશું અહીંયા 1740. આ કેટલા દિવસની કમાણી છે? 25 દિવસની. તો 25 દી માંથી 24 દી માઇનસ કરો તો 0 માંથી 40 જાય તો 60, 24 માંથી 17 જાય તો 7. થઈ ગયા ને? ટૂંકમાં આમાં આ વખતે તમને આ સસ્તું લાગ્યું હશે કે શું કામ? સાહેબ ટોટલ આપ્યો હતો. હા ને? તો હવે તમને એવાય બે અનુભવ થઈ ગયા. ડન છે? ચલો તો એક ક્વેશ્ચન કરી લઈએ. 50 વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક્સ કેટલા છે? 85. કેટલા કાઢી નાખવાના? 4. કેટલા કીધા? બાકીના. એટલે 50 છે ને, એમાંથી 4 કાઢી નાખો તો 46. શું થાય છે? 1 નો ઘટાડો એટલે 85 માઇનસ 1 તો 4 શોધો. હા કે નહીં? તો શરૂઆત ક્યાંથી થાય છે? 45. તો પ્લસ ગુણ્યા 46 અને ભાગ્યા 4. 4 એ ઉડે તો 11.5 આવે. 85 અને 11.5 96.5 થઈ ગયું. તો શું જવાબ આવશે? 96.5. અહીંથી શું કરશું? કાલે. ક્યારે લઈશું? કાલે. ડન છે? ચલો, મજા આવી? જરા કોમેન્ટ કરી દો.